स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર। માહિતી ટેકનોલોજી એ દરેક વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવેલ છે અને વર્તમાન સદી એ જ્ઞાનની સદી છે। આથી પ્રસ્તુત વિષય કે જે જાહેર ગ્રંથાલયોમાં માહિતી અને ટેકનોલોજીનો ઉપયોગ એ ખૂબ જ પ્રસ્તુત છે, જેથી કરીને આજે આપણે એના ઉપર ચર્ચા કરીશું કે જાહેર ગ્રંથાલયો જે સમાજનું એક અગત્યનું પરિબળ છે તેની અંદર માહિતી અને ટેકનોલોજીએ શું પરિવર્તનો લાવેલા છે તેની આપણે આજે ચર્ચા કરીશું। સમાજનું એક અભિન્ન અંગ તરીકે જાહેર ગ્રંથાલયોએ દરેક વ્યક્તિઓના જીવનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। માહિતી ટેકનોલોજી અંતર્ગત કમ્પ્યુટરની સાથે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ, પ્રત્યાયન ટેકનોલોજી પણ સામેલ છે અને તેના વિકાસનું નવીનતમ સ્વરૂપ આપણને ઇન્ટરનેટ, મોબાઈલ, રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, ઉપગ્રહ પ્રસારણ, કમ્પ્યુટર વગેરેના સ્વરૂપમાં જોવા મળે છે। આ તમામ ઉપકરણોનો ઉપયોગ માહિતી ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રને અસ્પૃશ્ય રાખેલ નથી। સાર્વજનિક ગ્રંથાલયોમાં માહિતી કોમ્યુનિકેશન અને ટેકનોલોજીના મુખ્ય ઘટકોમાં ખાસ કરીને કોમ્પ્યુટર ટેકનોલોજી, પ્રત્યાયન ટેકનોલોજી અને રિપ્રોગ્રાફિક, માઇક્રોગ્રાફિક અને પ્રિન્ટિંગ ટેકનોલોજીનો સમાવેશ થાય છે। સાર્વજનિક ગ્રંથાલયોમાં આઈસીટી એટલે કે માહિતી પ્રત્યાયન ટેકનોલોજીમાં ખાસ કરીને કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર, નિવેશ, નિર્ગમનના સાધનો, સંગ્રહના સાધનો, પ્રત્યાયન ટેકનોલોજીમાં આપણે જોઈએ તો ઇન્ટરનેટ, નેટવર્કિંગ, ટેલિફોન, મોબાઈલ, રેડિયો, માઇક્રોવેવ ટેકનોલોજી, સેટેલાઇટ પ્રત્યાયન, ટેલિટેક્સ, વિડીયો ટેક્સ, ટેલિકોન્ફરન્સિંગ, ઈમેલ, ફેક્સ, ટીવી, ઓડિયો, વિડીયો ટેકનોલોજી વગેરે બાબતોનો સમાવેશ થાય છે। જ્યારે રિપ્રોગ્રાફિક, માઇક્રોગ્રાફિક અને પ્રિન્ટિંગ ટેકનોલોજી ફોટોકોપી, માઇક્રોફિલ્મિંગ, સ્કેનિંગ, પ્રિન્ટર, વિડીયોગ્રાફી અને આરએફઆઈડી એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ જેનો ઉપયોગ કરીને ગ્રંથાલયોના તમામ કાર્યો આપણે સ્વયં સંચાલિત કરી શકીએ છીએ। આઈસીટીની ઉપયોગિતાઓમાં મુખ્યત્વે ઉપભોક્તાઓના અનુસંધાનમાં આઈસીટીના ઉપયોગથી આપણે ઓટોમેશન લાવી શકીએ છીએ અને ગ્રંથાલયના તમામ કાર્યો ખૂબ જ ઝડપથી, ચોકસાઈથી અને વિશ્વસનીયતાથી આપણે પૂર્ણ કરી શકીએ છીએ। સમાજ અત્યારે પેપરલેસ સોસાયટી તરફ જઈ રહ્યો છે અને જ્યારે કેશલેસ ઇકોનોમીની આપણે વાત કરીએ છીએ ત્યારે આઈસીટીનો ઉપયોગથી ગ્રંથાલયની સેવાઓની ગુણવત્તા, અસરકારકતા, વિશ્વસનીયતા અને નિયમિતતામાં સુધારો આવે છે। આઈસીટીના ઉપયોગથી કોઈપણ ગ્રંથાલયની સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ વિસ્તરે છે તેમજ વૈશ્વિક સ્તરે કોલાબ્રેશન પણ કરી શકાય છે। વિકસતા જતા ઇલેક્ટ્રોનિક માહિતી સ્ત્રોતોની દુનિયામાં ઉપયોગ માટે આઈસીટી એક અનિવાર્ય શરત છે। સાર્વજનિક ગ્રંથાલયોમાં આઈસીટીની આવશ્યકતાને કારણે તેના આંતરિક કાર્યો જેવા કે માહિતીની ઝડપી પ્રક્રિયતા અને ચોકસાઈ તેમજ કોમ્પ્યુટરાઇઝેશન અને નેટવર્કમાં ભાગીદારી તે તેની પ્રાથમિક આવશ્યકતા છે। સામયિકો અને પુસ્તકોમાં અત્યારે ભાવ વધારાના કારણે સાર્વજનિક ગ્રંથાલયો માટે દરેક સક્રિય સ્ત્રોતો અને પ્રકાશનો નેટવર્ક શેરિંગ મારફતે જ મેળવીને આપણને પરવડી શકે તેમ છે અને તે માટે સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને નેટવર્કમાં ભાગીદારી એ તેની પ્રાથમિક આવશ્યકતા છે। મેડિકલ સાયન્સના ફિલ્ડમાં મેડલાર્સ તેમજ એગ્રીકલ્ચર સાયન્સના ફિલ્ડમાં એગ્રીસ, ઇનિસ જેવા ઘણા વૈશ્વિક ડેટાબેઝ દ્વારા ઇલેક્ટ્રોનિક માહિતીનું વિતરણ કરવામાં આવે છે। જ્યાં સુધી લાઇબ્રેરીમાં ઓટોમેશન આપણે લાગુ ન કરીએ ત્યાં સુધી આ વૈશ્વિક સ્તરે જે ડેટાબેઝમાં માહિતી ઉપલબ્ધ હોય છે તેનો આપણને એક્સેસ મળી શકતો નથી। લગભગ તમામ ક્ષેત્રમાં સાહિત્યમાં બહોળા પ્રમાણમાં વૃદ્ધિ થઈ રહી છે અને
રોજ હજારોની સંખ્યામાં ઇન્ટરનેટ ઉપર વેબ પેજ જ્યારે ઉમેરાઈ રહ્યા છે ત્યારે ગ્રંથ સૂચિ નિયંત્રણ શક્ય નથી અને તેના માટે આઈસીટી ખૂબ જરૂરી છે. સાર્વજનિક ગ્રંથાલયોના સંગ્રહમાં આપણી સંસ્કૃતિના વારસામાં ઘણા સાહિત્યોનો સંગ્રહ છે જે વર્ષો જૂના હોવાથી જર્જરિત થયેલા છે. આ સાહિત્યનું ડિજિટલાઇઝેશન દ્વારા તેને ઇલેક્ટ્રોનિક રૂપમાં સંગ્રહીને લોકો માટે ઉપલબ્ધ કરી શકાય છે. ગ્રંથાલયના રૂટીન કાર્યો જેવા કે પુસ્તકો અંગેની માહિતી એકત્રિત કરવી, એના માટે આપણે જુદા જુદા કેટલોગમાંથી મેન્યુઅલી સૂચિ મગાવીને આપણે માહિતી એકત્ર કરતા હોઈએ છીએ. જ્યારે આઈસીટીનો ઉપયોગ દ્વારા પ્રકાશકો અને વિક્રેતાઓની વેબસાઇટ ઉપરથી ઇન્ટરનેટની મદદથી આપણે પ્રકાશન સૂચિ ડાઉનલોડ કરીને તેને મિનિટો કે કલાકોમાં આ કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ. ત્યારબાદ પુસ્તકોનું ઓર્ડર લિસ્ટ તૈયાર કરવામાં આપણે જુદા જુદા કેટલોગનો ઉપયોગ કરીને ઓર્ડરનું અંદાજિત લિસ્ટ આપણે તૈયાર કરતા હોય છે. જ્યારે આ કેટલોગ આજકાલ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ થવાથી તેમાં પણ ઓટોમેશનથી આપણે ઝડપ લાવી શકીએ છીએ. ત્યારબાદ પુસ્તકોના ઓર્ડર કરવા માટે પહેલાં તેનું લિસ્ટ તૈયાર કરીને ઓર્ડર પત્રકમાં લખીને તેને ટપાલ મારફતે જે તે પ્રકાશક કે વિક્રેતાને મોકલવામાં આવે છે. જ્યારે અહીંયા ઓનલાઈન ઓર્ડરિંગ કરવાથી ઈમેલ મારફતે વિક્રેતાઓને ઓર્ડર આપવાનું શક્ય બને છે. પુસ્તકોનું એક્સેશન રજિસ્ટરમાં નોંધણી જે મેન્યુઅલી રજિસ્ટરમાં નોંધણી આપણે પહેલાં કરતા હતા, જ્યારે ઓટોમેશન થકી આપણે તેને ઓનલાઈન ઓપેકમાં નોંધણી કરી શકીએ છીએ. પુસ્તકોની આપ-લે પ્રક્રિયા જુદા જુદા ઉપલબ્ધ સોફ્ટવેરો મારફતે પુસ્તકોની આપ-લે પ્રક્રિયા આપણે સ્વયં સંચાલિત કરી શકીએ છીએ. ઉપરાંત તેમાં બારકોડ અને આરએફઆઈડીનો ઉપયોગ કરીને આપણે 100% ઇસ્યુ રિટર્ન ઓટોમેશન કરી શકીએ છીએ. ઉપરાંત ઉપયોગકર્તાને જોઈતી માહિતી આપણે ઓપેક સર્ચ તેમજ જુદા જુદા શોધના બોક્સ મારફતે થોડી જ ક્ષણોમાં ઉપભોક્તાને જોઈતી માહિતીઓ આપણે પૂરી પાડી શકીએ છીએ. વર્ષના અંતે પુસ્તકોની ભૌતિક ચકાસણી કે પુસ્તકોની મેળવણી જે કરવા માટે ખૂબ મોટી લાઇબ્રેરીમાં જેમાં ખૂબ મોટું કલેક્શન હોય છે, પુસ્તકોનો સંગ્રહ હોય છે, તેને ખૂબ ટાઈમ લાગતો હોય છે. જ્યારે આ જ વસ્તુ બારકોડ અને આરએફઆઈડી રીડરની મદદથી આપણે ખૂબ ઓછા સમયમાં આ કામ પૂર્ણ કરી શકીએ છીએ. જુદી જુદા પ્રકારના રિપોર્ટ જનરેટ કરવા માટે, દાખલા તરીકે વર્ષ દરમિયાન આવેલા પુસ્તકોની સૂચિ, સૌથી વધુ વપરાતા પુસ્તકોની સૂચિ, સૌથી વધુ ગ્રંથાલયમાં આવતા વાચકોની સૂચિ, આ બધા જ ટાઈપના રિપોર્ટ જનરેટ કરવા માટે આઈસીટીના ઉપયોગ વડે આપણે ખૂબ ઝડપથી આ તમામ પ્રકારના રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ. એના ફાયદાઓમાં આપણે જોઈએ તો ગ્રંથાલયનો વિવિધ પ્રકારે અને વિવિધ રીતે વિકાસ આઈસીટીના ઉપયોગ મારફતે કરી શકાય છે. ઉપરાંત ગ્રંથાલયોની વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આપણને ખૂબ સરળતા પડે છે. સાર્વજનિક ગ્રંથાલય નેટવર્કની રચનામાં સૌપ્રથમ ગ્રંથાલયનું ઓટોમેશન એ એનું પ્રથમ પગથિયું છે અને નેટવર્કમાં જોડાયેલ ગ્રંથાલયોમાં માહિતીની પ્રાપ્તિ તેમજ ખરીદી વગેરે બાબતોમાં પુનરાવર્તન કે ડુપ્લિકેશન થતું આપણે અટકાવી શકીએ છીએ. ગ્રંથપાલને કેટલાક પુનરાવર્તિત કે ડુપ્લિકેશન કાર્યોમાંથી મુક્તિ મળે છે અને જુદા જુદા પ્રકારના ડેટાબેઝનું નિર્માણ તેમજ અદ્યતનતા આપણે ડેટાબેઝમાં લાવી શકીએ છીએ. આ ઉપરાંત ગ્રંથાલયની વિવિધ સેવાઓનું આપણે માર્કેટિંગ વૈશ્વિક સ્તરે કરી શકીએ છીએ અને ગ્રંથાલયના સેવાઓની ગુણવત્તા વધારવામાં આપણને મદદ થાય છે. આ ઉપરાંત ગ્રંથાલયની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ઉપભોક્તા સુધી પહોંચવા માટે ગ્રંથાલય આઈસીટીના ઉપયોગ વડે ખૂબ ટૂંક સમયમાં પહોંચી શકે છે. સમયની ખૂબ બચત થાય છે અને ગ્રંથાલય અન્વયે એક આવકના સ્ત્રોત તરીકે પણ કાર્ય કરે છે. ગ્રંથાલયોની ઉપભોક્તા કેન્દ્રિત સેવાઓના અભિગમને ફળીભૂત કરવામાં આઈસીટી ખૂબ સહાયરૂપ બને છે. આ ઉપરાંત સાર્વજનિક ગ્રંથાલયોમાં રહેલ અમૂલ્ય હસ્તપ્રતો જે 16મી અને 17મી સદીની હસ્તપ્રતો છે, તે જૂના સાહિત્યની પ્રતોનું ડિજિટાઇઝેશન કરવાથી આ હસ્તપ્રતો આપણે લોકોપયોગી બનાવી શકીએ છીએ અને લોકો માટે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. આ ઉપરાંત આઈસીટી વડે આપણે આ પ્રકારની હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરીને પછી એને ગ્રંથાલયની વેબસાઇટ ઉપર મૂકીને વૈશ્વિક સ્તરે
એનો આપણે એક્સેસિબલ બનાવી શકીએ છીએ. આમ આઈસીટી દ્વારા સમયનો પણ ખૂબ બચત કરી શકાય છે અને ગ્રંથાલયના તમામ કાર્યોમાં એક્વિઝિશન, ગ્રંથ પ્રાપ્તિ, પરિગ્રહણ પત્રક, ગ્રંથ આદેશ, રિપોર્ટ, આ ઉપરાંત સામયિક વિભાગમાં સામયિક પસંદગી, સામયિકોના આદેશ, સામયિકોના રિમાઇન્ડર્સ, ઉપરાંત કેટલોગિંગ એટલે કે સૂચિકરણમાં ગ્રંથોનું સૂચિપત્રકોનું નિર્માણ, ઓનલાઈન કેટલોગ, વર્ગીકરણ, સર્ક્યુલેશનમાં ગ્રંથ આપલે, ઇન્ટરલાઇબ્રેરી લોન એટલે કે બીજા ગ્રંથાલયમાંથી પુસ્તકો મગાવવાનું, ઓવરડ્યુ ચાર્જીસ, રિઝર્વેશન, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીની પ્રાપ્તિ, સીડીઝ વગેરેનું સૂચિકરણ, બજેટની જોગવાઈ, નાણાંની ફાળવણી, પત્ર વ્યવહાર, નિયમોનું પાલન, આંકડાઓ, અહેવાલો, માહિતી પ્રત્યાયન અને પુનઃપ્રાપ્તિ, એમાં ડેટાબેઝનું વ્યવસ્થાપન, ઓનલાઈન ડેટાબેઝનું શોધ, અનુક્રમણીકરણ, સારાંશીકરણ, ડાઉનલોડ, રેફરન્સ સર્વિસમાં વાંગ્મય સૂચિ, ઉપભોક્તા શિક્ષણ, સાક્ષરતા, મુક્ત પ્રવેશ પદ્ધતિ, આ પ્રકારના ગ્રંથાલયના તમામ આંતરિક કાર્યોમાં આઈસીટીના ઉપયોગ વડે આપણે ખૂબ ઝડપ તેમજ ચોકસાઈ લાવી શકીએ છીએ. તેમજ ગ્રંથાલયને આપણે વૈશ્વિક સ્તરે ગ્રંથાલયની તમામ સેવાઓને વૈશ્વિક સ્તરે આપણે પ્રસ્તુત કરી શકીએ છીએ. આમ નવા વાતાવરણમાં આઈસીટી દ્વારા આપવાતી સેવાઓમાં આપલે સેવા, તકનીકી સેવાઓ, એબ્સ્ટ્રેક્ટિંગ એટલે કે સારકરણ સેવાઓ, નેટવર્કિંગ, રિઝર્વેશન સેવાઓ, ફ્રી ઓનલાઈન બુક્સ એન્ડ જર્નલ્સ, ઇન્ટરનેટ સેવા, આંતરગ્રંથાલય લેવડ દેવડ, સંઘ સૂચિ એટલે કે તમામ ગ્રંથાલયોની એક સંઘ સૂચિ બનાવવામાં આવે, અનુવાદ સેવાઓ, કરંટ અવેરનેસ સર્વિસીસ, રિપ્રોગ્રાફી સેવા, સંદર્ભ સેવા, ઓનલાઈન ડેટાબેઝ શોધ સેવાઓ, બારકોડ તેમજ RFID સેવા, ઉપરાંત મોબાઈલ સાથે ગ્રંથાલયના આપલેને સાંકળીને આપણે SMS એલર્ટ સેવા તથા ઈમેલ સેવા, ઉપરાંત દૂરવર્તી શિક્ષણ એટલે કે ઓપન કોર્સવેર, ઓપન લર્નિંગ આપી શકીએ છીએ અને માસિવ ઓનલાઈન ઓપન કોર્સ એટલે કે ઓનલાઈન ફ્રી કોર્સીસ પણ આપણે ગ્રંથાલય મારફતે ઓફર કરી શકાય છે. ગ્રંથાલયમાં આઈસીટીની જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં જે વિવિધ સમસ્યાઓ છે તેમાં મુખ્યત્વે જોઈએ તો વહીવટી સમસ્યાઓ છે, ગ્રંથાલયોમાં સ્ટાફનો અભાવ છે, ભાગીદારીની પહેલનો અભાવ છે, નાણાકીય સ્ત્રોતોની લિમિટેશન્સ છે, યોગ્ય માળખાકીય સુવિધાઓનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અત્યારે અભાવ આપણે જોઈ રહ્યા છીએ, આઈસીટી આનુષંગિક વિવિધ પ્રકારની સાધન સામગ્રીનો અભાવ છે, યોગ્ય પ્રશિક્ષિત કર્મચારીઓનો અભાવ છે, લાંબા ગાળાનો આયોજનનો પણ અભાવ છે, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતોની પસંદગીનો અભાવ છે. આ એની મુખ્ય સમસ્યાઓ છે. હવે એના સમાધાનની આપણે વાત કરીએ તો વહીવટી સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય સ્તરે રજૂઆત કરીને આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. ગ્રંથાલયમાં માહિતી ટેકનોલોજીનો ઉપયોગ અને ફાયદાઓથી સરકારી અધિકારીઓને માહિતગાર કરી શકાય છે. યોગ્ય પ્રશિક્ષણ પામેલા કુશળ કર્મચારીઓ ગ્રંથાલયમાં આઈસીટીના ઉપયોગ માટે એક આવશ્યક ઘટક છે. આથી કર્મચારીઓને યોગ્ય પ્રશિક્ષણ આપવું તેમજ તે માટે પ્રોત્સાહિત કરવા, ભાગીદારીની ભાવનાના વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું અને તેની શરૂઆત કરવી. ગ્રંથાલયમાં આઈસીટીના અમલીકરણ માટે આ પ્રકારે અલગ અલગ સ્તરે રજૂઆત કરીને જે કંઈ સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવા માટે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. ઉપરાંત આર્થિક સહાય પણ મેળવી શકાય છે અને વિવિધ સંસ્થાઓ જેવી કે રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન અને બીજી સંસ્થાઓ મારફતે આર્થિક સહાય પણ મેળવી શકાય છે. નવી ટેકનોલોજીના અમલીકરણ અને તેના સ્વીકાર માટે ગ્રંથાલય કર્મચારીઓને માનસિક રીતે તૈયાર કરી શકાય છે. તેમજ તેમને કમ્પ્યુટર અંગેનું પ્રશિક્ષણ આપીને જુદા જુદા વર્કશોપમાં ભાગ લેવા માટે મોકલી શકાય છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રે કુશળ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ યોગ્ય માળખાકીય સુવિધાનો વિકાસ કરવો જોઈએ. સમયાંતરે સાધન સામગ્રીની જાળવણી અને મરામત માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રે યુનેસ્કોએ જે જાહેરનામું પ્રગટ કર્યું છે તે મુજબ જાહેર ગ્રંથાલયો એ જ્ઞાન અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટેની
ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આથી જાહેર ગ્રંથાલયોનો ભૂમિકા વર્તમાન જ્ઞાનની સદીમાં ખૂબ જ મહત્ત્વની છે. જાહેર ગ્રંથાલય એ એક એવું મહત્ત્વનું સાધન છે જેના વડે માનવીના વિચારો અને અભિપ્રાયો અને તેની સર્જનાત્મક કલ્પનાની અભિવ્યક્તિના દસ્તાવેજો મુક્તપણે બધાને સુલભ થાય છે. આમ જાહેર ગ્રંથાલયો એ જ્ઞાન અને માહિતી માટેનો સ્થાનિક જ્ઞાન ભંડાર છે, જેના થકી માનવ સંસ્કૃતિ આજીવન અભ્યાસ તેમજ સાંસ્કૃતિક વિકાસ સાધી શકે છે. જાહેર ગ્રંથાલયનો નિભાવ જાહેર નાણાં દ્વારા થાય છે. તેમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. ધર્મ, રંગ, જાતિ વગેરે ભેદભાવ રાખ્યા વગર તમામ લોકો માટે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. આમ જાહેર ગ્રંથાલયો એ કોમ્યુનિટી સેન્ટર એટલે સામાજિક અંગ તરીકે ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝની જે સ્થાપના કરવામાં આવી છે, તેણે જે ભલામણો કરેલી છે તે મુજબ ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોમાં આઈસીટીનો વ્યાપક ઉપયોગ કરવો, વૈજ્ઞાનિક સંશોધનો થકી આઈસીટી અને જાહેર ગ્રંથાલયો માહિતીના સ્વરૂપ, પ્રત્યાયન ટેકનોલોજીના વિકાસ સાથે સમાજના પરિવર્તન રૂઢિગત પરંપરાથી બદલાઈને જ્ઞાન આધારિત સમાજ કે માહિતી આધારિત સમાજનું નિર્માણ થયેલ છે. ગ્રંથાલયોના પુસ્તકો અને જૂના હસ્તલિખિત ગ્રંથોની સાથે સીડી, ડીવીડી, ઈ બુક્સ વગેરે નવા સંસાધનો અસ્તિત્વમાં આવ્યા. તેમજ પુસ્તકો અને માહિતી કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ તેમજ ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગ્યા. તેમાં વૈજ્ઞાનિક જર્નલ્સમાં થતા સંશોધનો ઓનલાઈન પ્રકાશિત થવાના કારણે માહિતીનો વ્યાપ ખૂબ જ ઝડપી બન્યો અને વિશ્વના કોઈપણ ખૂણે માહિતી કે દસ્તાવેજ પહોંચાડવાનું ખૂબ જ સરળ બન્યું, જે આઈસીટીના ઉપયોગ થકી જ સરળ બનેલ છે. ભારતમાં જાહેર ગ્રંથાલયોની વાત કરીએ આપણે તો ભારતમાં કુલ 35 રાજ્યોમાંથી 19 રાજ્યોમાં ગ્રંથાલય ધારો લાગુ પડેલ છે અને કુલ જિલ્લાઓ 592 છે, તાલુકાઓ 3987 છે અને એની વસ્તીની ટકાવારી જોઈએ તો જિલ્લામાં લગભગ 76% વસ્તી જિલ્લા ગ્રંથાલયો દ્વારા કવર કરવામાં આવેલી છે, જ્યારે તાલુકા ગ્રંથાલયો દ્વારા 5% વસ્તી ભારતના ટોટલ વસ્તીના 5% કવર થયેલ છે અને ગ્રામ્ય ગ્રંથાલયો દ્વારા 4.9% કવર થયેલ છે. બંધારણની રીતે જોઈએ તો જાહેર ગ્રંથાલયો એ રાજ્યનો વિષય છે. 1947માં આઝાદી સમયે જાહેર ગ્રંથાલયોનો સાક્ષરતા દર 16% હતો. સમાજના ઝડપી સામાજિક આર્થિક વિકાસ માટે જાહેર ગ્રંથાલય એ અભિન્ન અંગ છે. 12મી પંચવર્ષીય યોજનામાં ગ્રામ્ય જાહેર ગ્રંથાલયોનો વિકાસમાં સૌપ્રથમ 1951માં દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 1955માં સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી. 1950માં કોનેમોરા પબ્લિક લાઇબ્રેરી મદ્રાસ ખાતે સ્થાપના કરવામાં આવી. જે 19 રાજ્યોમાં એક્ટ પસાર કરવામાં આવેલો છે તેમાં સૌપ્રથમ 1948માં તામિલનાડુમાં પસાર કરવામાં આવેલો છે અને ત્યારબાદ 1960માં આંધ્રપ્રદેશમાં, 1965માં કર્ણાટકમાં, 1967માં મહારાષ્ટ્રમાં, 1979માં પશ્ચિમ બંગાળમાં, 1988માં મણિપુરમાં, 1989માં હરિયાણામાં, 1989માં કેરલામાં, 1993માં મિઝોરમમાં, 1993માં ગોવામાં, 2001માં ઓરિસ્સામાં, 2000માં ગુજરાતમાં, 2005માં ઉત્તરાંચલમાં, 2006માં રાજસ્થાનમાં, 2006માં ઉત્તર પ્રદેશમાં, 2007માં લક્ષદ્વીપમાં, 2008માં બિહારમાં અને ત્યારબાદ 2009માં છત્તીસગઢ અને અરુણાચલ પ્રદેશમાં ગ્રંથાલય ધારો પાસ કરવામાં આવેલ છે. હજુ પણ 35 રાજ્યોમાંથી ફક્ત 19 રાજ્યોમાં જ ગ્રંથાલય ધારો પ્રસારિત કરવામાં આવેલો છે. એટલે કે 16 રાજ્યોમાં હજી ગ્રંથાલય ધારો પ્રસારિત કરવાનો બાકી છે. ભારતની 125 કરોડની વસ્તીમાં 72% લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જે લગભગ 6,40,000 ગામડાઓમાં રહે છે. આથી મોટાભાગની વસ્તીને જાહેર ગ્રંથાલયો સિવાય બીજા કોઈ સ્થળેથી વાંચન સામગ્રી મળતી નથી અને તેઓ જાહેર ગ્રંથાલયોમાં જતા પણ નથી. જેના કારણોની આપણે તપાસ કરીએ તો આપણા જાહેર ગ્રંથાલયોની વ્યવસ્થા જૂની છે,
ટેકનોલોજી સાથે તે કદમ મિલાવી શકતી નથી અને ભારત સરકાર લગભગ 4,000 કરોડ રૂપિયા પબ્લિક લાઇબ્રેરીઝ માટે ખર્ચે છે અને કુલ જાહેર ગ્રંથાલયો 1 લાખથી વધારે છે. આમ 10 ગ્રામ વચ્ચે એક લાઇબ્રેરીનું આયોજન કરવું હોય તો 60,000થી વધારે ગામ માટે લગભગ 30,000 કરોડની જરૂર પડે. હવે આટલી નાણાકીય વ્યવસ્થા કોઈપણ સરકાર માટે કરવી મુશ્કેલ છે. આથી ખૂબ જરૂરી છે કે ભારતમાં ઇન્ડિયન પબ્લિક લાઇબ્રેરી ફંડ બનાવવાની કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવે અને ભારતના જાહેર ગ્રંથાલયોની જરૂરિયાતમાં માર્ક રેકોર્ડ્સ આપણે બનાવીને સંઘસૂચિ બનાવીને શરૂઆત કરવી જોઈએ. ઉપરાંત આવા ડેટાબેઝની પ્રમાણભૂતતા નક્કી કરવી જોઈએ અને દરેક ગ્રંથાલયોને નેટવર્ક માટે જોડવા એ ખૂબ જરૂરી છે અને અપ્રાપ્ય ગ્રંથોનું ડિજિટાઇઝેશન પણ એટલો જ મહત્ત્વની બાબત છે. આ ઉપરાંત આંતરગ્રંથાલય લેવડ દેવડ, ફોટોકોપી, ઓપેક એટલે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ, ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ્સ, ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની ડિલિવરી, લાઇબ્રેરી સેવાઓનું પ્રમોશન, વેબ આધારિત સેવાઓ અને આવા ગ્રંથાલયોને નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી સાથે જોડવામાં આવે તો એ ભારતની તમામ જનતા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. જાહેર ગ્રંથાલયની ચળવળની શરૂઆત 1911માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાંથી કરેલ. ત્યારબાદ આઝાદી પછી 1972માં રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની રચના ભારત સરકાર દ્વારા કરવામાં આવી, જે RRRLFના નામથી પ્રખ્યાત છે. આ સ્વાયત્ત સંસ્થાએ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલ જાહેર ગ્રંથાલયો માટે નીતિ વિષયક નિર્ણયો અને નાણાકીય સહાય પૂરી પાડે છે અને જાહેર ગ્રંથાલયોમાં દરેક રાજ્યોનો વિવિધ વિકાસ ઉપરાંત દરેક રાજ્યોમાં બોલાતી અલગ અલગ ભાષાઓ, દરેક રાજ્યોના ઉપભોક્તાઓની જુદી જુદી જરૂરિયાતો, ગ્રંથાલયમાં આધુનિકરણ અને ગ્રંથાલયનો ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો દ્વારા ઓછો ઉપયોગ, આ અત્યારના મુખ્ય આપણે અનુભવતા લિમિટેશન્સ છે, જેને ઓવરકમ કરીને આપણે ગ્રંથાલયોનું ઓટોમેશન અને નેટવર્કિંગ કરીને એક ખૂબ સારી સેવા આપણે ભારતની તમામ જનતા માટે પૂરી પાડી શકીએ છીએ. ગ્રંથાલયમાં સીમાચિહ્નરૂપ ચળવળ તો આપણે ક્રોનોલોજીકલ વાઇઝ જોઈએ તો 1911માં બરોડા મુવમેન્ટ, ત્યાર પછી 1934માં ડૉક્ટર રંગનાથનનો પ્રવેશ, 1948માં પ્રથમ લાઇબ્રેરી અધિનિયમ, 1951માં દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના, 1972માં રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના અને 2005માં નેશનલ નોલેજ કમિશનની સ્થાપના. આજની આપણે જાહેર ગ્રંથાલયોની મુખ્ય સમસ્યાઓની ચર્ચા કરીએ તો વાચકોની સંખ્યા ઘટતી જાય છે, એટલે કે વાચકોનો વાંચન પ્રત્યેની અભિરુચિ ઘટતી જાય છે. બીજો મુખ્ય સમસ્યા કે જે માધ્યમ છે એ પ્રિન્ટમાંથી ઇલેક્ટ્રોનિક માધ્યમમાં મોટાભાગનું સાહિત્ય આજકાલ ઉપલબ્ધ થવા માંડ્યું છે અને SMS જનરેશન જે આજકાલની પેઢીને મોબાઈલ જનરેશન અને SMS મારફતે જે બધી માહિતીઓ એમને વોટ્સએપ પર મળતી હોય છે, એટલે એ બધા સાથે કદમ મિલાવવા માટે જાહેર ગ્રંથાલયોએ પણ એમના આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરીને નવા જમાના સાથે તાલમેલ મેળવવી પડે. ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પણ જોઈએ તેવી સ્પીડ નથી મળતી આપણને. રાષ્ટ્રીય પોલિસીની પણ ભારતમાં અભાવ છે. ઉપરાંત જેમ જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે, એ ભાષાકીય વિવિધતા એ પણ એક એનો મુખ્ય લિમિટેશન્સ છે. નાણાકીય સ્ત્રોતોની મુશ્કેલી પણ છે. તો આ બધા જે સમસ્યાઓ છે, સ્ટાફની અછત છે, માહિતી અને ટેકનોલોજીની સ્કિલનો અભાવ છે. આ ઉપરાંત વર્તમાન પેઢીને ગુણવત્તા, ઝડપ તેમજ ઉત્કૃષ્ટ વાતાવરણ જોઈએ છે. તો આ બધી સમસ્યાઓ જાહેર ગ્રંથાલયોમાં આજકાલ આપણે જોઈ રહ્યા છીએ. તો એ બધી સમસ્યાઓને દૂર કરવા માટે ગ્રંથાલયોમાં, જાહેર ગ્રંથાલયોમાં ICTનો ઉપયોગ એ ખૂબ મહત્ત્વનો વિષય છે અને સરકાર તેમજ દરેક શૈક્ષણિક સંસ્થાઓએ તેમજ લાગતા વળગતા ઓફિસરોએ એનો તાત્કાલિક ઉપયોગ કરીને, ICTનો ઉપયોગ કરીને જાહેર ગ્રંથાલયની સેવા લોકો માટે ઉપલબ્ધ બનાવવા માટે તનતોડ મહેનત કરવી ખૂબ જરૂરી છે. ICTના ઉપયોગ માટે રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન
નામની પ્રચલિત કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થા કે જે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત છે, તે ભારત સરકારની નોડલ એજન્સી છે, જે ભારતમાં જાહેર ગ્રંથાલય ચળવળ અને જાહેર ગ્રંથાલયોની સેવાઓને પરિપૂર્ણ કરવા માટે સહાય કરે છે અને તેનું વડું મથક કલકત્તા ખાતે આવેલ છે. રાજારામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જાહેર ગ્રંથાલયોને પુસ્તકોની ખરીદી માટે તેમજ ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અથવા જિલ્લા સ્તરે વાંચનાલયો બનાવવા માટે, પુસ્તક પ્રાપ્તિ માટે, કોમ્પ્યુટર તેમજ ટીવી સેટ્સ વસાવવા માટે, આ ઉપરાંત ગ્રંથાલયને લગતા સેમિનાર, વર્કશોપ, પુસ્તક પ્રદર્શન આ બધી વસ્તુઓ માટે ભારતના લગભગ 32,000થી વધુ ગ્રંથાલયોને નાણાકીય સહાય પૂરી પાડે છે. ભારત સરકારના નેશનલ નોલેજ કમિશન દ્વારા 2012માં ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરીને નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝની રચના કરવામાં આવી, જેના મુખ્ય હેતુઓમાં જાહેર ગ્રંથાલયોનું આધુનિકીકરણ ઉપરાંત ગ્રંથાલયોમાં પ્રમાણભૂતતા લાવી, માનકો પ્રસ્થાપિત કરવા અને ગુણવત્તાયુક્ત સેવાઓ આપવી, નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી બનાવી, દરેક રાજ્યમાં મોડેલ લાઇબ્રેરી બનાવી, ગ્રંથાલયોનો ગુણવત્તાયુક્ત સર્વે કરાવવો. હાલમાં ભારતમાં લગભગ 1,46,000થી વધુ ગ્રંથાલયો છે. ગ્રંથાલયોમાં છેલ્લા દસકાઓમાં આઈસીટીના વિકાસની આપણે ચર્ચા કરીએ તો 1986થી 1995 દરમિયાન માહિતીને એક ખજાના સ્વરૂપે જોવામાં આવતી. ત્યારબાદ 1996થી 2005 દરમિયાન જ્ઞાનને એક શક્તિના સ્વરૂપમાં જોવામાં આવતી. ત્યારબાદ 2006 પછીથી જ્ઞાનનું પ્રચાર અને પ્રસાર એ સંપત્તિ અને શક્તિ ગણવામાં આવે છે. એટલે કે કોઈપણ એક મોટા ગ્રંથાલયમાં જો લાઇબ્રેરીનું કલેક્શન ખૂબ વધારે હોય તો એ ગ્રંથાલય બહુ સમૃદ્ધ નથી ગણવામાં આવતું, પણ એ કલેક્શનનો પ્રચાર અને પ્રસાર એટલે કે એનું એક્સેસ, એનું વાંચન જેટલું વધારે થાય એના આધાર ઉપરથી એ ગ્રંથાલયને સમૃદ્ધ ગણવામાં આવે છે. અને આ વસ્તુ આઈસીટીના ઉપયોગ થકી જ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર ખૂબ અસરકારક રીતે થઈ શકે છે. એટલે કે સામૂહિક કન્ટેન્ટ, કોલાબરેટિવ કન્ટેન્ટ આપણે ક્રિએટ કરવું જોઈએ. સ્થાનિક ભાષામાં જ્ઞાન અને માહિતીનું પ્રસારણ થાય એ પણ એટલું જ અગત્યનું છે. ઉપરાંત મલ્ટીમીડિયા ઉત્પાદનો, ઈ લર્નિંગ કોર્સ, મોબાઈલ એપ્સ અને મૂક્સ દ્વારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી શકીએ છીએ. તો આઈસીટીના મુખ્ય ઘટકોની આપણે વાત કરીએ તો ઇન્ટરનેટ એટલે કે ખૂબ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને દરેક જગ્યાએ ઇન્ટરનેટની ઉપલબ્ધતા, મોબાઈલમાં પણ ઇન્ટરનેટની ઉપલબ્ધતા હોવી જરૂરી છે. વેબ 2.0, ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર, ઘણા બધા સોફ્ટવેર લાઇબ્રેરીના ઓટોમેશન માટે ફ્રી અને ઓપન રીતે ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો દરેક વાચકો માટે ઉપલબ્ધ કરાવવા જરૂરી છે. ડિજિટલ લાઇબ્રેરી એટલે કે જૂની હસ્તપ્રતો તેમજ ખૂબ અગત્યનું સંગ્રહ હોય કોઈપણ લાઇબ્રેરીમાં, એને મેન્યુસ્ક્રિપ્ટનું ડિજિટાઇઝેશન કરીને લોકો માટે એ ઉપલબ્ધ બનાવવું પણ ખૂબ જરૂરી છે અને એ આઈસીટીના ઉપયોગથી જ શક્ય બનશે. ઓપન એક્સેસ કન્ટેન્ટ, મોબાઈલ ટેકનોલોજી અને જેમ વાત કરી તેમ આરએફઆઈડી એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. HK કોલના મત મુજબ આપણી વર્તમાન જાહેર ગ્રંથાલય વ્યવસ્થા એ દેશમાં તેના મુખ્ય હેતુ જ્ઞાનને દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ કરાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલ છે અને તેનો માહિતી અને ટેકનોલોજીના વિકાસ સાથે પુનર્ગઠન કરવું જરૂરી છે. આમ આઈસીટી થકી જાહેર ગ્રંથાલયોમાં રહેલા જ્ઞાનને આપણે લોકભોગ્ય બનાવી શકીએ છીએ અને તેનો પ્રચાર અને પ્રસાર કરાવી શકીએ છીએ. આજકાલ ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન આરોગ્ય સેવાઓ, કૃષિ વિષયક માહિતી, સરકારી નીતિ વિષયક માહિતી, ઓનલાઈન ખરીદી, ઈ લર્નિંગ, ઇન્ફોર્મેશન કિયોસ્ક મૂકીને જાહેર ગ્રંથાલયોને આપણે કોમ્યુનિટી માહિતી કેન્દ્રો તરીકે આપણે વિકસિત કરી શકીએ છીએ અને આવા માહિતી કેન્દ્રોનું નેટવર્કિંગ કરીને કોન્સોર્શિયા બનાવી શકાય. કેશલેસ ઇકોનોમી, દૂરવર્તી શિક્ષણ, ઓપન લર્નિંગ તેમજ માસિવ ઓનલાઈન ઓપન કોર્સ, આ તમામ સેવાઓ જાહેર ગ્રંથાલયોને આપણે આઈસીટી વડે સજ્જ કરીને આપણે લોકો માટે ઉપલબ્ધ
જાહેર ગ્રંથાલયો થકી કરાવી શકીએ છીએ. આથી આઈસીટીનો ઉપયોગ એ અને એનું અમલીકરણ તમામ જાહેર ગ્રંથાલયોમાં કરવું એ ખૂબ જરૂરી છે. જેનાથી જે અસરો આપણને જોવા મળશે તેમાં વેબ આધારિત ગુણવત્તાયુક્ત માહિતી સેવાઓ આપણે લોકો સુધી પહોંચાડી શકીશું. ચોકસાઈપૂર્ણ માહિતીનું પ્રસારણ તેમજ તેની પુનઃપ્રાપ્તિ ખૂબ ઓછા સમયમાં કરી શકાશે. ઇકોનોમી, ઇઝીનેસ, એક્સટેન્શન અને એફિશિયન્સી આમ કાર્યક્ષમતા પણ વધારી શકાશે. ઉપરાંત ગ્રંથાલયમાં ઉપલબ્ધ સંગ્રહને આપણે વૈશ્વિક સ્તરે બીજા લોકો સુધી પહોંચાડી શકીશું. ગ્રંથાલયનો એક્સેસ 24/7 આપણે ઉપલબ્ધ કરાવી શકીશું. ઉપભોક્તા સાથે સીધો સંપર્ક સાધી શકાશે અને ઓછી કિંમતે માહિતીનું આદાન પ્રદાન થઈ શકશે. આમ નેશનલ નોલેજ કમિશન જે ભલામણો કરેલી છે તે મુજબ રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયમાં સંયુક્ત પ્રકાશન, ઈ ગવર્નન્સ, સ્થાનિક ભાષામાં બિબ્લિયોગ્રાફી તૈયાર કરવી રાજ્ય સ્તરે અને ઈ લર્નિંગ આટલું બાબતોની ખ્યાલ રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયે લેવાનો છે. જિલ્લા સ્તરે જાહેર સંપર્ક વિકાસ, ગ્રામ્ય માહિતી કેન્દ્રોનું સંકલન અને તાલુકા સ્તરે આંતરગ્રંથાલય લોન, વેબ આધારિત સેવાઓ, દરેક વય જૂથના વ્યક્તિઓ માટે કાર્યક્રમોનું આયોજન કરવું. ઉપરાંત ગ્રામ્ય માહિતી કેન્દ્રો કે જે કોમ્યુનિટી માહિતી કેન્દ્રો તરીકે વર્તીને સમાજના તમામ લોકોને કૃષિ આધારિત કે એમને જોઈતી સામાન્ય માહિતી પૂરી પાડી શકે. પંચાયત સ્તરના માહિતી કેન્દ્રો આ ઉપરાંત જાહેર ગ્રંથાલયો મારફતે તેની મૂળભૂત સેવાઓ જેવી કે પુસ્તક લેવડ દેવડ, વાંચનખંડની ઉપલબ્ધતા વગેરે સેવાઓ આઈસીટીના ઉપયોગ થકી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આ ઉપરાંત બીજી સેવાઓમાં જે વાત કરીએ તો નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરીની ભલામણો મારફતે ડિજિટલ કન્ટેન્ટને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તેનો એક્સેસ આપવામાં આવશે અને સરકારના જુદા જુદા વિભાગો દાખલા તરીકે પ્રસાર ભારતી, ઓલ ઇન્ડિયા રેડિયો, સીડેક વગેરે મારફતે ડિજિટલ કન્ટેન્ટ બનાવવામાં આવે છે અને તેનો ડેટાબેઝ તૈયાર કરીને બહુભાષીય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વર્તમાન અને ભવિષ્યની આઈસીટી આધારિત જાહેર ગ્રંથાલય સેવાઓમાં ઇન્ટરનેટ, વેબ 2.0, ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતોનો એક્સેસ, ડિજિટલ લાઇબ્રેરી, ઓપન એક્સેસ કન્ટેન્ટ, મોબાઈલ ટેકનોલોજી વગેરે સેવાઓ આપણે સામાન્ય જનતાને પહોંચાડી શકીશું. આમ આઈસીટીના ઉપયોગ થકી વૈશ્વિક સ્તરે કોઈપણ રાજ્યની પ્રાદેશિક માહિતી પણ વૈશ્વિક સ્તરે આપણે લોકભોગ્ય બનાવી શકીશું. એનએમએલ એટલે કે નેશનલ મિશન ઓન લાઇબ્રેરીની ભલામણો પ્રમાણે એણે જે ભલામણો કરેલી છે તેમાં રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું પુનર્ગઠન કરવું, દરેક જાહેર ગ્રંથાલયોને વધુ સ્ટાફ ઉપલબ્ધ કરાવવો, દરેક જાહેર ગ્રંથાલયોને વધુ ફંડ આપવું, નવી પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ ઉપલબ્ધ કરાવવી, આધુનિકીકરણ અને આઈસીટીનો ઉપયોગ વધારવો, ગ્રંથાલયના તમામ ક્ષેત્રોમાં આઈસીટીનો ઉપયોગ વધારવો, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો જે પુસ્તકો હોય કે સામયિક હોય કે એન્સાયક્લોપીડિયા હોય તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવા, જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ કરવું અને જાહેર ગ્રંથાલયોને જ્ઞાનના કેન્દ્રો તરીકે વિકસિત કરવા. આ ઉપરાંત બીજી જે ભલામણો કરેલી છે તેમાં આઈસીટીના ઉપયોગ માટે દરેક જિલ્લા ગ્રંથાલયોમાં સ્કેનર, સીસીટીવી કેમેરા, બારકોડ સ્કેનર, એલસીડી પ્રોજેક્ટર, લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા તેમજ રિટ્રો કન્વર્ઝેશન અને ડિજિટાઇઝેશન જે અલભ્ય કહી શકાય તેવા ગ્રંથોનું ડિજિટાઇઝેશન કરાવવું, મલ્ટીફંક્શનલ ઇક્વિપમેન્ટ, ફોટોકોપિયર અને ઓપેક લાઇબ્રેરી ઓપેક દરેક લાઇબ્રેરી માટે બનાવડાવવા. આ બધી ભલામણો તેમણે કરેલી છે. ઉપરાંત ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, નેટવર્કિંગ, લોકલ એરિયા નેટવર્ક જેના માટે રાઉટર, સ્વિચ, કેબલ્સ વગેરે ઉપલબ્ધ કરાવવું, યુપીએસ, ઓપેક અને વાઇફાઈ ઇનેબલ રીડિંગ રૂમ. આ ઉપરાંત વિડીયો કોન્ફરન્સિંગ માટેની સગવડતા પણ ઉપલબ્ધ કરાવી. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન રૂપે
નેશનલ ડિજિટલ લાઇબ્રેરીનો પ્રોજેક્ટ જે આઈઆઈટી ખડગપુરને આપવામાં આવેલ છે. તેમનું જે ધ્યેય છે કે જ્ઞાન એ સર્વ માટે ઉપલબ્ધ હોવું જોઈએ અને સંભવતઃ નિઃશુલ્ક ઉપલબ્ધ હોવું જોઈએ. આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી એટલે કે ભારતની એક એવી લાઇબ્રેરી જે તમામ લાઇબ્રેરીઓ સાથે જોડાયેલી હોય અને આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતના તમામ નાગરિકોને તમામ પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. વધુમાં ભારતના સૌથી વધુ સ્માર્ટ સિટી બનવા જ્યારે જઈ રહ્યા છે તો ગ્રંથાલયો પણ સ્માર્ટ બનાવવા ખૂબ જ જરૂરી છે. ઉપભોક્તાને આપવામાં આવતી માહિતી સેવાઓમાં આપણે ખાસ કરીને જોઈએ તો રિન્યુઅલ, રિકોલ એટલે કે બુક્સનું રિન્યુઅલ, રિકોલ, રિઝર્વેશન, ઈ બુક્સ માટેની લોન, યુઝર ગાઈડ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આઈસીટીના ઉપયોગથી આપણે બનાવી શકીએ છીએ. માહિતી સેવાઓ, જુદી જુદી સંદર્ભ સેવાઓ અને વાંગ્મય સૂચિઓ આઈસીટીના ઉપયોગ વડે આપણે ખૂબ ઝડપથી પૂરી પાડી શકીએ છીએ. આ ઉપરાંત અદ્યતન અવબોધન સેવા અને પસંદગીયુક્ત માહિતી સેવાઓ પણ આઈસીટીના ઉપયોગ વડે ખૂબ કાર્યક્ષમ રીતે આપણે આપી શકીએ છીએ. આંતરગ્રંથાલય ઉદ્ધરણ અને સંઘસૂચિ જે ઓપેક અને વેબ ઓપેક એટલે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ મારફતે આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. ઓડિયો વિઝ્યુઅલ સેવાઓ, SMS એલર્ટ, સબ્જેક્ટ ગેટવે, જુદા જુદા વિષયના ઉપલબ્ધ ગ્રંથાલયમાં ઉપલબ્ધ માહિતી સબ્જેક્ટ ગેટવે પર મૂકીને આપણે જુદા જુદા વિષયના સબ્જેક્ટ પોર્ટલ પણ બનાવી શકીએ છીએ. ડિજિટલ લાઇબ્રેરી, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો, પેટન્ટ્સ, સ્ટાન્ડર્ડ્સ, કોર્સ મટીરિયલ્સ વગેરે આઈસીટીના ઉપયોગ થકી આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. આમ જાહેર ગ્રંથાલયોમાં આઈસીટીના ઉપયોગ વડે આપણે ગ્રંથાલયની તમામ પ્રકારની સેવાઓને ખૂબ કાર્યક્ષમ રીતે અને ઓછા સમયમાં લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આ રીતે આઈસીટીના ઉપયોગ વડે આપણે જાહેર ગ્રંથાલયોને એક માહિતી કેન્દ્ર તરીકે, સામુદાયિક કેન્દ્ર એટલે કે કોમ્યુનિટી સેન્ટર તરીકે આપણે વિકસિત કરી શકીએ છીએ. અને જાહેર ગ્રંથાલયો એ નું ભાવિ આપણે વિચારીએ જાહેર ગ્રંથાલયોનું તો ફક્ત બુક્સ માટેનું સંગ્રહ સ્થાન નથી. જાહેર ગ્રંથાલય એ ખાલી કલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે બુક્સનું સંગ્રહ સ્થાન નથી વિચારતા, પણ એનો વધારે ને વધારે ઉપયોગ થાય એ પણ એટલું જ જરૂરી છે. આથી જાહેર ગ્રંથાલયોનું કલેક્શન વધારવું એ એક આપણો ઉદ્દેશ્ય ના હોઈ શકે, પણ એનો જેટલો બને એટલો વધારે લોકો એક્સેસ કરી શકે એના માટે જાહેર ગ્રંથાલયો આપણે 24/7 એનો એક્સેસ આપણે લોકોને આપવો જોઈએ. અને લાઇબ્રેરી દરેકના ખિસ્સામાં આપણે ઉપલબ્ધ, જો લાઇબ્રેરીને આપણે મોબાઈલ એક્સેસ આપીએ એટલે કે લાઇબ્રેરીની વેબસાઇટ બનાવીને એનું જો મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરીને એનો આપણે મોબાઈલમાં ઉપભોક્તાઓને જો એક્સેસ આપીએ તો દરેક ઉપભોક્તાને પોતાના ખિસ્સામાં લાઇબ્રેરી એને જ્યારે જોઈતા પુસ્તકો અથવા જોઈતા ડોક્યુમેન્ટને એ વાંચી શકે છે. અને ફ્રી ઇન્ટરનેટ અને વાઈફાઈ આપણે આપવું જોઈએ. મોબાઈલ એપ્લિકેશન આપણે ગ્રંથાલયો માટે ડેવલપ કરવી જોઈએ. સોશિયલ મીડિયા, આજકાલ સોશિયલ મીડિયાનો બધા ખૂબ ઉપયોગ કરતા હોય છે, ખાસ કરીને ફેસબુક, ટ્વિટર, બ્લોગ વગેરે મારફતે પણ આપણે ગ્રંથાલયોની હાજરી એ દરેક સોશિયલ મીડિયા ઉપર આપણી ગ્રંથાલયોની હાજરી હોવી જરૂરી છે. તો જ ભારતના તમામ લોકો સુધી ગ્રંથાલયોમાં ઉપલબ્ધ ગ્રંથ ભંડારને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. ભારતના તમામ વ્યક્તિ પાસેથી સીધી કે આડકતરી રીતે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. જાહેર ગ્રંથાલયો ફક્ત શિક્ષિત વ્યક્તિઓ માટે જ નથી. આ ગ્રંથાલયો અર્ધશિક્ષિત, અશિક્ષિત તેમજ વિકલાંગ લોકો માટે પણ છે અને વૃદ્ધો માટે પણ છે. માહિતીની જરૂરિયાત સમાજના તમામ વર્ગોના લોકોને રહેવાની, ચાહે ખેડૂત હોય, કારીગર હોય, ઉદ્યોગપતિ હોય કે વિદ્યાર્થી હોય. આજે આપણે જોઈએ છીએ તો ગ્રંથપાલોમાં વિશ્વાસનો અભાવ જોવા મળે છે. સરકારનું પણ થોડું ઉદાસીન વલણ છે. પ્રાથમિકતાનો અભાવ છે. જ્ઞાનના અર્થશાસ્ત્રમાં ગ્રંથાલયોની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. જાહેર ગ્રંથાલયો વગરના સમાજની કલ્પના કરવી એ ખૂબ મુશ્કેલ છે. ડૉક્ટર મનમોહન સિંઘે નેશનલ નોલેજ કમિશનના જે ચેરમેન હતા એમણે આપેલું એક વાક્ય છે, જાહેર ગ્રંથાલયો એ જ્ઞાન અર્થશાસ્ત્રની સ્થાપનામાં એક મહત્ત્વનું ઘટક છે.
તો જાહેર ગ્રંથાલયના ઓટોમેશનમાં નેટવર્કિંગનું સૌપ્રથમ પગથિયું છે ઓટોમેશન, જેના માટે ભારત સરકાર દ્વારા ઈ ગ્રંથાલય સોફ્ટવેર નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલ છે અને આ સોફ્ટવેર કોઈપણ જાતના ચાર્જ લીધા વગર આપવામાં આવે છે અને આ સોફ્ટવેરનું વિતરણ એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. ઉપભોક્તાઓની ડિમાન્ડ પણ હાલના સંજોગોમાં બદલાયેલ છે. ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ પણ આપણે ઉપલબ્ધ કરાવવું ખૂબ જરૂરી છે, તેમજ ખૂબ ઓછા સમયમાં ઉપલબ્ધ કરાવવું પણ જરૂરી છે. આમ હાલના જાહેર ગ્રંથાલયો ઉપરની તમામ ઉપભોક્તાની ડિમાન્ડને પૂરી કરવામાં અસફળ છે, જેને કારણે ઉપલબ્ધ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, તેમજ જાહેર ગ્રંથાલયો જોઈતી અસર ઉપજાવી શકતા નથી અને ગ્રંથાલયની અસર ઉપજાવવામાં અસમર્થ છે. નિભાવ ખર્ચ પણ ખૂબ વધી ગયેલ છે. લાઇબ્રેરીઓ બંધ થવા લાગી છે કે નિમ્ન ગુણવત્તા ધરાવતી સંસ્થા તરીકે ગણાવા લાગી છે. આ આપણું વર્તમાન ચિત્ર છે કે જાહેર ગ્રંથાલયોની હાલ લગભગ અવસ્થા મૃતપ્રાય કહી શકાય એવી છે. લોકોની વાંચવાની આદતમાં ઘટાડો થયેલ છે. લોકોની એવી માનસિકતા છે કે ઇન્ટરનેટ અને ગૂગલ મારફતે બધું જ મળી શકે છે, પણ એ માનસિકતા સાચી નથી, કેમ કે ગૂગલ ઉપરથી કોઈ પણ આધારભૂત માહિતી મળતી નથી. જાહેર ગ્રંથાલયોની પ્રાથમિકતાનો અભાવ છે. જાહેર ગ્રંથાલયોમાં ઓટોમેશન અને નેટવર્કિંગનો પણ અભાવ છે અને નવી પેઢીની જે ડિમાન્ડ આપણે વાત કરી તેમ ગુણવત્તા, ઝડપ અને વાતાવરણ, નવી પેઢીને ખૂબ જ ઝડપથી અને ગુણવત્તાસભર માહિતી જોઈએ છે અને એના માટેનું એમ્બિયન્સ એટલે કે વાતાવરણ પણ ખૂબ સારું હોવું જરૂરી છે ગ્રંથાલયમાં. જે આજે આપણે જાહેર ગ્રંથાલયોમાં જોઈએ તો એ ગ્રંથાલય અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળે છે. જાહેર ગ્રંથાલયનો અને જેને કારણે જાહેર ગ્રંથાલયનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે અને સમાજ પર તેની જે છાપ છોડવી જોઈએ જાહેર ગ્રંથાલયો એ છાપ છોડવા માટે અસમર્થ છે. એટલે હાલમાં જે દેખાવ છે એ નિરાશાવાદી છે. જાહેર ગ્રંથાલયો બિનઉપયોગી બની ગયા છે. વાંચવાની આદત લોકોમાં ઓછી થતી જાય છે અને એવી માન્યતા છે કે ઇન્ટરનેટ ઉપર બધું જ ઉપલબ્ધ છે. ડિજિટલ ગ્રંથાલયો એ ભવિષ્ય છે. આઈસીટી વડે ઇન્ટરનેટ અને વેબ 2.0 થકી આપણે ડિજિટલ ગ્રંથાલયો ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. ફ્રી અને ઓપન સ્ત્રોત તેમજ સોફ્ટવેરના મારફતે ઇલેક્ટ્રોનિક સ્ત્રોતોનો એક્સેસ આપીને અને ડિજિટલ લાઇબ્રેરી બનાવીને અને મોબાઈલ ટેકનોલોજીમાં પણ ગ્રંથ ભંડારનો એક્સેસ આપીને આપણે જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ અને એના માટે જાહેર ગ્રંથાલય એ ખૂબ મહત્ત્વનું પરિબળ છે. વિક્રેતા અને ગ્રંથાલયો તેમજ શિક્ષણ અને સાક્ષરતા વચ્ચેનો સહસંબંધ પ્રચલિત છે. જાહેર ગ્રંથાલયનું સંપૂર્ણ ઓટોમેશન કરીને નેટવર્કથી જોડવામાં આવે. જાહેર ગ્રંથાલયોની રાજ્યવાર સંઘસૂચિ આપણે સૌપ્રથમ બનાવવી જોઈએ અને પછી એ સંઘસૂચિને નેશનલ ડિજિટલ લાઇબ્રેરી સાથે જોડવી જોઈએ. વધુ ઝડપ ધરાવતા ઇન્ટરનેટ મારફતે ફ્રી અને મફત સોફ્ટવેર્સ તથા ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ તેમજ ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકાર અને જનતાની ભાગીદારી થકી કાર્ય સુચારુ રીતે પૂરું પાડી શકાય છે. ગ્રંથાલયોનું આધુનિકીકરણ એ પણ એટલું જ જરૂરી છે. વાઈફાઈ તેમજ મોબાઈલ ટેકનોલોજી દરેક જાહેર ગ્રંથાલયોમાં ઉપલબ્ધ કરાવવી ખૂબ જરૂરી છે. જાહેર ગ્રંથાલયો માટે કેન્દ્રીય ભંડોળ ઊભું કરવું અને તેના માટે ગ્રંથાલય સેસ લાગુ કરી શકાય અને ગ્રંથાલય સેસ લાગુ કરવા માટે ભારતના તમામ રાજ્યોમાં ગ્રંથાલય ધારો લાગુ કરવામાં આવે એ પણ ખૂબ મહત્ત્વનું અંગ છે. નેશનલ મિશન ફોર લાઇબ્રેરીઝે કરેલા સૂચનોમાં પૂરતા ફંડની ફાળવણી દરેક જાહેર ગ્રંથાલયો માટે કરવામાં આવે. ખેતી વિષયક તેમજ હવામાન વિષયક અને અન્ય માહિતી તેમજ ઈ ગવર્નન્સની તમામ સેવાઓ જાહેર ગ્રંથાલયોમાં માહિતી કિયોસ્ક મારફતે આપવી જોઈએ. ડિજિટલ સાક્ષરતા થકી ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવું જોઈએ એ પણ નેશનલ મિશન ફોર લાઇબ્રેરીઝે સૂચન કરેલું છે. રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું પુનઃગઠન કરવું જરૂરી છે અને જાહેર ગ્રંથાલયો કોમ્યુનિટી માહિતી કેન્દ્રો તરીકે કાર્ય કરે એ ખૂબ મહત્ત્વનું સૂચન છે. આ માહિતી કેન્દ્રો મારફતે રંગ, જાતિ, ઉંમર, જ્ઞાતિના ભેદભાવ રહિત તમામ માટે
માહિતી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે અને ઇન્ડિયન પબ્લિક લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના કરવામાં આવે કે જે ભારતમાં રહેલા તમામ જાહેર ગ્રંથાલયો માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની નાણાકીય ફાળવણી વગેરે તમામ બાબતોનો ઇન્ડિયન પબ્લિક લાઇબ્રેરી એસોસિએશન મારફતે ખ્યાલ રાખવામાં આવે. ભારતના તમામ રાજ્યોમાં સમાન રીતે ગ્રંથાલય ધારો ફરજિયાતપણે પસાર કરવામાં આવે. જાહેર ગ્રંથાલયોમાં ટેક્સ્ટબુક તેમજ નોનબુક મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ તમામ ગ્રંથાલયોને રાષ્ટ્રીય નેટવર્કમાં જોડવામાં આવે અને તે મારફતે ઓનલાઈન સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવામાં આવે. દરેક રાજ્યમાં મોડેલ જાહેર ગ્રંથાલય બનાવવામાં આવે. વાંચે ગુજરાત અભિયાનની જેમ વાંચે ભારત એક ચળવળ રૂપે ચલાવવામાં આવે. ભારતના દરેક નાગરિકને રાઇટ ટુ લાઇબ્રેરી એક્સેસ હેઠળ યુનિક આઈડી સાથે સાંકળીને ફ્રી વાંચન ઉપલબ્ધ કરાવવામાં આવે અને યુનિક આઈડી કાર્ડને લાઇબ્રેરી કાર્ડ તરીકે ઉપયોગ કરવામાં આવે અને દરેક નાગરિકને જન્મની સાથે જ લાઇબ્રેરી મેમ્બરશીપ ફરજિયાતપણે મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે ખૂબ જરૂરી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંતર્ગત સ્માર્ટ લાઇબ્રેરી પણ ફરજિયાતપણે વિકસાવવામાં આવે. જાહેર ગ્રંથાલયો માટે ઇન્ડિયન પબ્લિક લાઇબ્રેરી એક્ટ બનાવવામાં આવે તથા તેના માટે સેન્ટ્રલ લાઇબ્રેરી ફંડ પણ ઊભું કરવામાં આવે. તમામ જાહેર ગ્રંથાલયોનું આધુનિકીકરણ કરવામાં આવે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ જાહેર ગ્રંથાલયોને વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે. ઇલેક્ટ્રોનિક સ્ત્રોતોનો એક્સેસ તમામ જાહેર ગ્રંથાલયો માટે ઉપલબ્ધ બનાવવામાં આવે. ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના તમામ અભ્યાસ કેન્દ્રોનું ગુજરાતમાં જાહેર ગ્રંથાલયો સાથે જોડાણ કરવું અને ડૉક્ટર મનમોહનસિંઘે જે વાક્ય આપણને કહેલું છે, આપણે જ્ઞાનનું ઉપાર્જન પ્રચાર અને પ્રસાર કરતા કેન્દ્રો જેવા કે જાહેર ગ્રંથાલયોનું દરેક ગામડામાં પુનઃગઠન કરવું જોઈએ અને જ્ઞાન આધારિત સમાજના નિર્માણમાં જાહેર ગ્રંથાલયો એ ખૂબ અગત્યનું ઘટક છે. આમ આપણે જો ભારતને વિશ્વગુરુ તરીકે જોવા ઈચ્છતા હોઈએ તો જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ, તેનું ઓટોમેશન અને જાહેર ગ્રંથાલયોમાં આઈસીટીનો ઉપયોગ કરીને જાહેર ગ્રંથાલયોને અદ્યતન બનાવવા ખૂબ જરૂરી છે. તો જ વિશ્વગુરુનું સ્વપ્ન સાકાર થઈ શકે. આભાર. નમસ્કાર. વર્તમાન સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાનરૂપી સમાજના નિર્માણમાં જાહેર ગ્રંથાલયો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આથી જાહેર ગ્રંથાલયોની નેટવર્કિંગ એ જ્ઞાનરૂપી સમાજના નિર્માણમાં ખૂબ મહત્ત્વનો ભૂમિકા ભજવવાનું છે. આથી જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ એ ખૂબ અગત્યની બાબત છે. આજે આપણે એ વિષય પર ચર્ચા કરીશું. સૌપ્રથમ તેની વ્યાખ્યામાં જોઈએ તો જુદા જુદા ગ્રંથાલયો કોઈ એક કરાર કે સમજૂતી હેઠળ એકઠા થઈને તેમના ઉપભોક્તાઓની જરૂરિયાતો સંતોષવા કોઈ સામાન્ય મુદ્દાઓ ઉપર સહમત થઈને કાર્ય કરવા માટે એકઠા થાય તો એને આપણે નેટવર્કિંગ કહીએ. યુનિસિસ્ટના દસ્તાવેજમાં આપેલ નેટવર્કની વ્યાખ્યા, નેટવર્ક એટલે આંતરિક રીતે સંકળાયેલા અને સહકારની ભાવના સાથે સામાન્ય કરાર હેઠળ આંતરિક પ્રત્યાયનથી જોડાઈને તેમના ઉપભોક્તાઓ માટે માહિતીનું આદાન પ્રદાન કરે છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના રાષ્ટ્રીય કમિશને તેના રાષ્ટ્રીય કાર્યક્રમના દસ્તાવેજ 1975માં આપેલ નેટવર્કની વ્યાખ્યા મુજબ 2 અથવા વધુ ગ્રંથાલયો સમાન હેતુઓ માટે માહિતીના આદાન પ્રદાન માટે પ્રત્યાયનથી જોડાય ત્યારે નેટવર્ક થાય છે. આમ નેટવર્ક એ ખૂબ અગત્યનું અને ચાવીરૂપ પરિબળ છે જેના થકી આપણે જ્ઞાનરૂપી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. માહિતીના વિસ્ફોટની સાથે ગ્રંથપાલો અને માહિતી નિષ્ણાતોએ દરેક વિષયના ઉપલબ્ધ સાહિત્યમાંથી જરૂરી માહિતી શોધી કાઢવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. મુખ્યત્વે
દરેક ક્ષેત્રમાં દસ્તાવેજોના પ્રકાશનમાં ખૂબ જ વૃદ્ધિ થઈ છે. માહિતીના આ ખૂબ મોટા જથ્થાને એકત્રિત કરીને તેને સુઆયોજિત કરવી જેથી ઉપભોક્તાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી શકે તે ખૂબ પડકારરૂપ કાર્ય બની ગયું છે. આથી માહિતી પ્રત્યાયનની નવી નવી તકનીકો અને ખાસ ઇલેક્ટ્રોનિક માહિતી પ્રક્રિયાઓ થકી માહિતી વ્યવસ્થાપનની કામગીરી અનિવાર્ય બની ગઈ છે. ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાં હવે કમ્પ્યુટર અને તેને આધારિત બીજી સેવાઓ માહિતીના ચોક્કસ સંગ્રહ, પ્રક્રિયાઓ અને પુનઃપ્રાપ્તિ અને પ્રસારણ માટે જરૂરી બની ગઈ છે. ઉપરાંત બીજા ગ્રંથાલયો સુધી માહિતીના વિસ્તરણ માટે પણ જરૂરી બની ગઈ છે. ગ્રંથાલયો માટે ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપભોક્તાઓ સશક્ત રીતે ઉપયોગ કરી શકે તે મહત્ત્વનું કાર્ય બની ગયું છે. આ કાર્ય મુખ્યત્વે સ્ત્રોતોની સહભાગિતા અને ગ્રંથાલયોમાં સહકાર કેળવીને અસરકારક રીતે થઈ શકે, જેના માટે ગ્રંથાલયનું નેટવર્કિંગ તેમજ અદ્યતન તકનીકોનો ઉપયોગ જરૂરી બનો ગયો છે. જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગ માટે જરૂરી પરિબળોની ચર્ચા કરતાં આપણે જુદા જુદા પ્રકારના નેટવર્કની ચર્ચા કરીએ, તેમજ ભારતમાં હાલમાં બીજા કયા નેટવર્ક અસ્તિત્વમાં છે તેની જાણકારી પણ મેળવવાનો પ્રયાસ કરીશું અને ઉપભોક્તાઓની માહિતી અને જરૂરિયાત કેવી રીતે પૂરી શકાય તેમજ રાજ્ય ગ્રંથાલયોને તકનીકી સહાય કેવી રીતે પૂરી પાડી શકાય અને નેટવર્ક વ્યવસ્થાપનનું સંચાલન કઈ રીતે થાય તેની આપણે ચર્ચા કરીએ. વિકસિત રાષ્ટ્રોની સાપેક્ષમાં ભારતમાં ગ્રંથાલયોનું નેટવર્કિંગ વિશેષ જરૂરી છે. નેટવર્કિંગના પરિબળોમાં ઉપલબ્ધ સ્ત્રોતો, ગ્રંથાલયોમાં ઉપલબ્ધ સ્ત્રોતોનું નેટવર્કિંગ અગત્યનું છે. દરેક સંસ્થા માટે તેના ઉપભોક્તાને જરૂરી પદ્ધતિની રચના કરવાનું શક્ય નથી, કેમ કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રોતોની માહિતી પૂરી પાડવાનું છે, નહીં કે ડિઝાઇન બનાવવાનું. આથી તેમણે ઉપભોક્તાની જરૂરિયાત મુજબ પદ્ધતિ ખરીદવી પડે છે. સામાન્ય રીતે તે મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે કે જે તેમની સંપૂર્ણ જરૂરિયાત સંતોષી શકે. ભારતમાં સામાન્ય રીતે આવી ટેકનોલોજી વિદેશથી ખરીદવામાં આવે છે અને ત્યારબાદ લોકો તેના નિભાવ માટે ખૂબ પ્રશ્નોનો સામનો કરે છે. આથી નેટવર્કિંગ શરૂ કરતાં પહેલાં વાર્ષિક હાર્ડવેર નિભાવ વગેરે માટે શરૂઆતની તાલીમ આવકાર્ય છે. ભારતમાં વિજ્ઞાનના સામયિકોના સંગ્રહનો આપણે વિચાર કરીએ તો જેવા કે તો વિકસિત રાષ્ટ્રો USA, UKની સાપેક્ષમાં ખૂબ ઓછો છે. કેટલાક ગ્રંથાલયોમાં ખૂબ સારો સંગ્રહ છે, જ્યારે મોટાભાગના ગ્રંથાલયોમાં પૂરતો સંગ્રહ નથી. સમગ્ર સ્ત્રોતો જે દેશની વિવિધ લાઇબ્રેરીઓમાં છે તેને એક જ સ્ત્રોત ગણવાની ખૂબ તાતી જરૂરિયાત છે અને તે ભારતની સમગ્ર જનતા માટે ઉપલબ્ધ કરાવી શકાય તો એ ખૂબ વરદાનરૂપ કહી શકાય. ગ્રંથાલયોનું નેટવર્કિંગ એ સ્ત્રોતોની સહભાગિતા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે, જેના થકી જરૂરી માહિતી અસરકારક રીતે દરેક માટે ઉપલબ્ધ કરાવી શકાય. સંશોધન મારફતે જે સાહિત્ય ઉપલબ્ધ થાય છે તે સામાન્ય રીતે દર 5 વર્ષે બેવડાઈ જતું હોય છે. લગભગ 10 લાખથી વધુ સંશોધન લેખો દર વર્ષે પ્રકાશિત થતા હોય છે. આ ઉપરાંત નવી વિગતો, તંત્રી લેખો અને કેટલાક મુદ્રિત સામગ્રીમાં પણ પ્રકાશિત થતા હોય છે. કોઈપણ એક ગ્રંથાલય માટે આ સમગ્ર સંદર્ભ સામગ્રી મેળવવી મુશ્કેલ છે અને તેને સંગ્રહ કરવી તે તેનાથી પણ વધુ મુશ્કેલ છે. તે માટે જરૂરી નાણાંની વ્યવસ્થા પણ કરવી ખૂબ મુશ્કેલ પડે છે. કોઈપણ ગ્રંથાલય માટે રિપોર્ટ્સ, પુસ્તકો અને સામયિકો મેળવવા માટેનું એક સામાન્ય સ્તર જાળવવા માટે પણ ઘણા નાણાંની જરૂર પડે છે. આથી અન્ય ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો સાથેનું જોડાણ ખૂબ જરૂરી બને છે, કેમ કે કોઈ એક ગ્રંથાલય સ્વતંત્ર રીતે આટલી મોટી સંખ્યામાં પુસ્તકો કે સામયિકો મેળવવા માટે સમર્થ નથી. દરેક માહિતી કેન્દ્રોનું જોડાણ કરીને તેમને કેન્દ્રો સાથે જોડવા ખૂબ જરૂરી છે. ભારત એક ખૂબ વિશાળ દેશ છે, જેમાં જાતિ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા જોવા મળે છે. આવા વિશાળ દેશના વિકાસનું વ્યવસ્થાપન ફક્ત કેન્દ્રીય ધોરણે શક્ય બને છે. દેશની રાજધાનીમાં બેસીને આવા વિશાળ દેશના વિકાસ માટેના આયોજન કરવા માટે દેશના દરેક ભાગમાંથી માહિતીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી
કેન્દ્રમાં જવો જોઈએ, જેને અસરકારક રીતે પાર પાડવા માટે રાજ્યોમાંના જેમાં મુખ્ય અવરોધ ખૂબ નબળી કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્રત્યાયનની જરૂરી સગવડતાઓ વિકસાવીને જેમ કે ઓપ્ટિકલ ફાઇબર, સેટેલાઇટ કોમ્યુનિકેશન તેમજ શક્તિશાળી કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ કરીને એક ખૂબ શક્તિશાળી અને અસરકારક લાઇબ્રેરી નેટવર્ક ઊભું કરી શકાય છે. છેલ્લા 40 વર્ષનો આપણે ભારતના ગ્રંથાલયોનો નેટવર્કિંગનો વિકાસનો અનુભવ આપણે જોઈએ તો તે મુજબ 1958માં વૈજ્ઞાનિક ઠરાવ કરવામાં આવેલો અને જે તે વખતે સ્વીકારેલો, જેમાં ચોક્કસ મુદ્દાઓની તપાસ કરીને તેના માટે જરૂરી સૂચનો કરવામાં આવેલા અને સિંહા કમિટીનો અહેવાલ 1959માં સબમિટ કરવામાં આવ્યો. જ્યારે 1965માં ડૉક્ટર રંગનાથને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને અહેવાલ સુપ્રત કર્યો. 1972માં વી.એ. કામથનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો અને 1977માં નિકનેટ એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક એન્ડ કોમ્યુનિકેશન નેટવર્કની સ્થાપના કરવામાં આવી અને 1983માં તકનીકી માહિતી પરિયોજના કે જે ટેકનિકલ માહિતી માટેની જરૂરિયાતનો આધાર તૈયાર કરે છે. આ પ્રમાણે નેટવર્કિંગ માટે જેમ આપણે જોયું તેમ અલગ અલગ વર્ષોમાં અલગ અલગ રીતે પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. ઉપરાંત નેટવર્કિંગ માટે શેષાગીરીની અધ્યક્ષતામાં 1984માં એક પ્લાનિંગ કમિશનની રચના કરવામાં આવી. ત્યારબાદ 1986માં નિસાત દ્વારા કલકત્તા ખાતે કેલિબ્નેટની સ્થાપના કરવામાં આવી. 1988માં ગ્રંથાલયો અને માહિતી પદ્ધતિ માટેની રાષ્ટ્રીય પોલિસી સુપ્રત કરવામાં આવી, જેમાં માહિતી ટેકનોલોજીનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે કરવા માટે સૂચન કરવામાં આવેલું. 1988માં યુજીસી દ્વારા ઇન્ફ્લિબનેટની સ્થાપના કરવામાં આવી. 1992માં નિશાતે ડેલનેટ, 1993માં એડીનેટની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં આવી. 1993માં મેલિબનેટની સ્થાપના ચેન્નઈ ખાતે કરવામાં આવી. 1994માં માયલિબનેટની સ્થાપના મૈસૂરમાં કરવામાં આવી અને 1995માં બાલનેટની સ્થાપના બેંગ્લોરમાં કરવામાં આવી. ટૂંકમાં અલગ અલગ રીતે અલગ અલગ વર્ષોમાં અલગ અલગ પ્રકારના નેટવર્કિંગ કરવામાં આવ્યા અને યુજીસી દ્વારા જે 1988માં ઇન્ફ્લિબનેટની સ્થાપના કરવામાં આવી તેનું મુખ્ય કાર્ય યુનિવર્સિટી ગ્રંથાલયો, ભારતની તમામ યુનિવર્સિટીના ગ્રંથાલયોનું ઓટોમેશન અને નેટવર્કિંગની કામગીરી ઇન્ફ્લિબનેટને સોંપવામાં આવી અને સંભવતઃ ખૂબ સારી સફળતા ઇન્ફ્લિબનેટને મળેલી છે. એમાં નેટવર્કનું આપણે વર્ગીકરણ જોઈએ તો તેના ઉપયોગના આધારે સ્ત્રોતોની સહભાગિતા નેટવર્ક, જે નેટવર્કિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રોતોની સહભાગિતા હોય, જેને આપણે કન્સોર્શિયા કહીએ, અને બીજા ઉદ્દેશ્યો ગૌણ હોય તો આ નેટવર્કને સ્ત્રોતોની સહભાગિતા નેટવર્ક ગણી શકાય. માહિતી ભાગીદારી નેટવર્ક, આ પ્રકારના નેટવર્ક ચોક્કસ પ્રકારના ડેટાબેઝનો એક્સેસ દૂર સુદૂરના અંતરે આપે છે. દાખલા તરીકે સ્ટોક એક્સચેન્જ ડેટા, હોટલ કે એરલાઇન્સની માહિતીનો રિમોટ એક્સેસ, જેને આપણે માહિતી ભાગીદારી નેટવર્ક કહી શકીએ. પ્રત્યાયન અને માહિતી આદાન પ્રદાન નેટવર્ક, આ નેટવર્ક દ્વારા ઉપભોક્તાને ઈમેલ કે બુલેટિન બોર્ડ દ્વારા ડેટા, ગ્રાફ કે દસ્તાવેજના આદાન પ્રદાન કરી શકાય છે. તેના ઉપભોક્તાના આધારે આપણે જો નેટવર્કનું વર્ગીકરણ વિચારીએ તો ખાનગી નેટવર્ક, કે જે નેટવર્ક સામાન્ય રીતે કોઈ કંપનીનું હોય, પોતાની માલિકીનું હોય છે, જે પોતાના સ્ટાફ પૂરતું આ નેટવર્કનો ઉપયોગ અને નિયંત્રણ કરે છે. જાહેર નેટવર્ક, જે જાહેર જનતાનું નેટવર્કિંગ ઓફર કરે છે, એટલે કે એમાં કોઈ વ્યક્તિગત કે સંસ્થાકીય રીતે તેનો સભ્ય હોય અથવા તેનું લવાજમ ભરતા હોય. સહકારી નેટવર્ક, આ નેટવર્કનું સંચાલન અને તેનું નિયંત્રણ સભ્યો દ્વારા થાય છે. તેના બંધારણ અને પ્રોટોકોલ દ્વારા આપણે જો નેટવર્કનું વર્ગીકરણ વિચારીએ તો સ્વિચ નેટવર્ક, આ પ્રકારના નેટવર્કમાં ઉદ્ગમ સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો ભૌતિક રસ્તો માહિતી તબદીલ કરતા પહેલાં સ્થાપવામાં આવે છે. બ્રોડકાસ્ટ નેટવર્ક, આ પદ્ધતિમાં વચ્ચે સ્વિચિંગ પોઈન્ટ નથી હોતા. બધા જ સ્ટેશનો એક જ પ્રત્યાયન ચેનલમાં ભાગીદારી કરતા હોય છે. એક સ્ટેશન દ્વારા પ્રત્યાયિત કરવામાં આવતા પેકેટ્સ બધા સ્ટેશન પર મેળવવામાં આવે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક, આ ખૂબ સરળ નેટવર્ક ટોપોલોજી છે, જેમાં બે પોઈન્ટ વચ્ચે કાયમી જોડાણ હોય છે
આ ટોપોલોજી એ પરંપરાગત ટેલિફોનીનું મૂળભૂત મોડલ છે. ઘણા સ્વિચ ટેલિકોમ્યુનિકેશન પદ્ધતિઓમાં કાયમી સર્કિટ સ્થાપવી શક્ય છે. બસ નેટવર્ક આ એક પ્રકારનું નેટવર્ક આર્કિટેક્ચર છે જેમાં ક્લાયન્ટોનો સમૂહ શેર કરાયેલા કોમ્યુનિકેશનની લાઇન મારફતે જોડાયેલો હોય છે, તેને બસ કહેવાય છે. લોકલ એરિયા નેટવર્ક કે જ્યાં બસ ટોપોલોજી વપરાય છે, તેમાં દરેક નોડ એક કેબલ સાથે ઇન્ટરફેસ કનેક્ટરની મદદથી જોડાયેલ હોય છે. આ સેન્ટ્રલ કેબલ એ નેટવર્કની કરોડરજ્જુ સમાન હોય છે. સ્ટાર નેટવર્ક સ્ટાર ટોપોલોજી સાથે લોકલ એરિયા નેટવર્કમાં દરેક નેટવર્કને યજમાન પોઈન્ટ ટુ પોઈન્ટ જોડાણ સાથે કેન્દ્રિત મધ્યબિંદુ સાથે જોડાયેલો હોય છે. તેથી કહી શકાય કે કોમ્પ્યુટર આડકતરી રીતે કેન્દ્રની મદદથી અન્ય નોડ સાથે જોડાયેલો હોય છે. આ ટોપોલોજીમાં દરેક નોડ કોમ્પ્યુટર વર્કસ્ટેશન મધ્યબિંદુ, રાઉટર કે સ્વિચ તરીકે ઓળખાતા કેન્દ્રીય નોડ સાથે જોડાયેલો હોય છે. રિંગ નેટવર્ક સ્ટ્રક્ચરમાં દરેક નોડ બીજા નોડ સાથે જોડાયેલ હોવાથી રિંગ બનાવી શકાય છે. જ્યારે માહિતી ફક્ત એક જ દિશામાં પસાર થાય છે. કોમ્પ્યુટર માહિતી મોકલે ત્યારે તે કોમ્પ્યુટરના સ્થાન પછીના સ્થળે તે માહિતી ટ્રાન્સફર કરે છે. દરેક ઉપકરણમાં આવતા સિગ્નલ માટે રિસીવર અને રિંગમાં રહેલ પછીના ઉપકરણને ડેટા મોકલવા ટ્રાન્સમીટર હોય છે. ટ્રી નેટવર્ક ટ્રી ટોપોલોજી એ બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીનું આયોજન છે. તેમાં રૂટ નોડ, ઇન્ટરમીડિયેટ નોડ અને અલ્ટિમેટ નોડ હોય છે. આ માળખું હાયરાર્કિકલ એટલે કે અધિક્રમિક સ્વરૂપમાં ગોઠવાયેલ હોય છે. તેથી આ નેટવર્કને હાયરાર્કિકલ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇબ્રિડ નેટવર્ક એ રિંગ, સ્ટાર અને બસ એવા જુદા જુદા પ્રકારના ટોપોલોજીનું બનેલું છે. વાઇડ એરિયા નેટવર્ક સામાન્ય રીતે હાઇબ્રિડ નેટવર્ક છે. હવે આપણે એનું ભૌગોલિક વિસ્તારના કવરેજના આધારે જો વિચારીએ તો લોકલ એરિયા નેટવર્ક એ પ્રત્યયિત માધ્યમની ભાગીદારી લોકલ એરિયામાં જોડાયેલા તમામ કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કરે છે. લોકલ એરિયા નેટવર્કનો મુખ્ય ઉપયોગ ઓફિસમાં રહેલા તમામ કોમ્પ્યુટર્સને લેનમાં જોડીને તે તમામ એક જ પ્રિન્ટર તેમજ ફાઇલ સર્વરનો ઉપયોગ કરી શકે તે રીતે જોડવામાં થાય છે. લેન એ કોઈપણ મકાનમાં અથવા કેમ્પસમાં હોઈ શકે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને બેંગ્લોરના મેટ્રોપોલિટન વિસ્તારમાં આવા નેટવર્ક વિકસાવવા પ્રયાસ થયેલ છે. વાઇડ એરિયા નેટવર્ક એટલે કે મોટું નેટવર્ક કે જેમાં જુદા જુદા શહેરોમાં જુદી જુદી ઓફિસોનું નેટવર્કિંગ થયેલ હોય છે, જે માહિતીના આદાન પ્રદાન સાથે જોડાયેલ હોય અને માહિતી પ્રત્યાયન સેવાઓ વિસ્તૃત ભૌગોલિક વિસ્તાર સુધી આપતા હોય છે. જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગમાં સૌ પ્રથમ પગથિયું ઓટોમેશનનું છે અને તેને ખરા અર્થમાં સામાજિક માહિતી એટલે કે કોમ્યુનિટી અને સંદર્ભ કેન્દ્ર તરીકે વિકસાવી શકાય કે જેના મારફતે સામાન્ય માણસોને જોઈતી માહિતી જેવી કે મકાન, સામાજિક સુરક્ષા, આરોગ્ય, કાયદાકીય, હવામાન, ખેતીને લગતી, ટ્રાવેલ શિડ્યુલ વગેરે માહિતી ઉપલબ્ધ કરાવી શકાય છે. જાહેર ગ્રંથાલયોને જો ખરા અર્થમાં જાહેર જનતા સુધી પહોંચવું હોય અને રાષ્ટ્રીય નેટવર્ક પદ્ધતિ તરીકે સ્થાન મેળવવું હશે તો નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ એ ફક્ત જરૂરી નહીં પણ પ્રાથમિક અગત્યતા પણ છે. સમય પરિવર્તન સાથે આપણે પણ બદલાવ લાવવો જોઈએ અને પશ્ચિમના દેશોમાં જે અદ્યતનતાનો પ્રવાહ વહી રહ્યો છે તેમાંથી શીખીને તાલમેલ મેળવવું ખૂબ જરૂરી છે. જેના માટે આપણે જાહેર ગ્રંથાલયોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવું જોઈએ અને માનવ શક્તિના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. તેમને કોમ્પ્યુટરના ઉપયોગની તાલીમ આપવી જોઈએ. એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ તેમજ માર્ક ફોર્મેટ, વિષય મથાળા, વર્ગીકરણ, સોફ્ટવેરની ઉપયોગિતા વગેરેના ઉપયોગની તાલીમ આપવી જોઈએ. આ ઉપરાંત ઈમેલના ઉપયોગની અને ઇન્ટરનેટની પણ તાલીમ આપવી જોઈએ. મશીન રીડેબલ રેકોર્ડ એકસાથે ઘણા લોકો દ્વારા એકથી વધુ સ્થળેથી વાંચી શકાય. દાખલા તરીકે પુસ્તક પ્રાપ્તિ માટે જે રેકોર્ડ બનાવવામાં આવે છે તે સર્ક્યુલેશન તેમજ એક્સેસનિંગમાં વાપરી શકાય છે, જેથી લાઇબ્રેરી સ્ટાફનો સમય બચાવી શકાય છે. પુસ્તક પ્રાપ્તિ, એક્સેસનિંગ, વર્ગીકરણ, સૂચિકરણ, સર્ક્યુલેશન, સામયિક નિયંત્રણ, માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ અને ઇન્ડેક્સિંગ વગેરે પ્રક્રિયાઓને ગ્રંથાલય સોફ્ટવેર વડે
સ્વચાલિત કરી શકાય છે. ગ્રંથાલય સ્વચાલન ગ્રંથાલય સ્ટાફને પુનરાવર્તિત કામોમાંથી મુક્તિ આપે છે અને સમય બચાવે છે, તેમજ લાઇબ્રેરીના રૂટીન કામોમાં પણ સમય બચાવે છે. આ ઉપરાંત દરેક ગ્રંથાલય કર્મચારીમાં ચોકસાઈનું પ્રમાણ વધે છે અને ઝડપ પણ વધે છે. ગ્રંથાલયના કાર્યોમાં કરકસરતા આવે છે અને ત્વરિત લાઇબ્રેરી સેવા આપી શકાય છે. મેન્યુઅલ કાર્યો કરતાં ટેકનિકલ કાર્યોમાં કાર્યક્ષમતા વધે છે. સ્વચાલનને કારણે આર્થિક બચત થાય છે. ઉપભોક્તાને વધુ સારી રીતે ગ્રંથાલય અને માહિતી સેવાઓ આપી શકાય છે. આ રીતે ગ્રંથાલય નેટવર્કિંગના અનેક પ્રકારના ફાયદાઓ છે, તેમજ ગ્રંથાલયના આંતરિક કાર્યોમાં ખૂબ ચોકસાઈ અને ઝડપ લાવી શકાય છે. હવે ગ્રંથાલયના નેટવર્કિંગના બીજા લાભોની આપણે ચર્ચા કરીએ તો ભારતમાં લાઇબ્રેરી નેટવર્કિંગને કારણે સમય, સ્થળ, ગ્રંથાલયના સ્ત્રોતોની ભૌતિક હલનચલન નિવારી શકાય છે. હાર્ડવેર સ્ત્રોતોની પણ સહભાગિતા શક્ય બને છે. આ ઉપરાંત ડુપ્લિકેટ કામમાંથી પણ મુક્તિ મળે છે અને આર્થિક કરકસર અને ઝડપી ગ્રંથાલય સેવાઓ આપી શકાય છે. સેવાઓની ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપી બનાવી શકાય છે. ઓટોમેશનને કારણે નાણાકીય બચત પણ કરી શકાય છે. ઉપભોક્તાઓ માટે ગ્રંથાલય અને માહિતી સેવાઓ સુધારી શકાય છે, એટલે કે ગુણવત્તાસભર સેવાઓ આપણે આપી શકીએ છીએ. લાઇબ્રેરીની કાર્યક્ષમતામાં પણ ખૂબ વધારો થાય છે અને નેટવર્કિંગ સહકારી કલેક્શન ડેવલપમેન્ટમાં મદદરૂપ થાય છે. સંઘ સૂચિ એટલે કે યુનિયન કેટલોગ, બિબ્લિયોગ્રાફી અને બધા ગ્રંથાલયોનો ડેટાબેઝ એક જગ્યાએથી મળી શકે છે. ખાસ પ્રકારના ઉપભોક્તાની જરૂરિયાત સંતોષી શકે છે અને નાણાકીય અવરોધો દૂર કરી શકાય છે. વ્યક્તિગત કોઈ એક ગ્રંથાલય ખર્ચાળ સોફ્ટવેર ખરીદવા માટે સમર્થ ન હોય તો દરેક ગ્રંથાલય વતી સમૂહમાં એક સોફ્ટવેરની ખરીદી કરીને સોફ્ટવેરની સહભાગિતા પણ કરી શકાય છે, જેનાથી સોફ્ટવેર માટે થતો ખર્ચ ઘટાડી શકાય છે. અથવા તો કોઈ એક સોફ્ટવેર ખરીદીને બીજા ગ્રંથાલયો તેને નેટવર્કિંગમાં મૂકીને તેનો સર્વર કે ઉપભોક્તા મશીન તરીકે પણ ઉપયોગ કરી શકે છે. ડોક્યુમેન્ટ ડિલિવરી સેવાઓ પણ ઝડપી બનાવી શકાય છે અને જાહેર ગ્રંથાલયોમાં રહેલા રેકોર્ડની માહિતી ઇન્ટરનેટ પર વેબસાઇટ બનાવીને રાખી શકાય છે. આમ વેબસાઇટ મારફતે જુદા જુદા પ્રકારની માહિતી જેવી કે ઉદ્યોગો, ખેતી વિષયક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે શોધી શકાય તેમ મૂકી શકાય છે અને આ જ માહિતી ઈમેલ અને જુદા જુદા સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે પણ આ માહિતીનો પ્રચાર અને પ્રસાર થઈ શકે છે. લોકો વૈશ્વિક રીતે જોડાઈ શકે છે અને માહિતી દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ કરી શકે છે. આમ આઈસીટીના અમલીકરણ સાથે જાહેર ગ્રંથાલયો સામુદાયિક માહિતી કેન્દ્રો તરીકે સક્ષમ રીતે કાર્ય કરી શકે છે. હવે આપણે જાહેર ગ્રંથાલયોની જ્યારે વાત કરીએ તો જાહેર ગ્રંથાલયોમાં શાળા ગ્રંથાલયો, ગ્રામ્ય ગ્રંથાલયો, તાલુકા લેવલના ગ્રંથાલયો, રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયો, આ તમામ પ્રકારના ગ્રંથાલયો આવે છે. તો અને શૈક્ષણિક ગ્રંથાલયોની જ્યારે વાત કરીએ તો શાળા, કોલેજ અને યુનિવર્સિટી લેવલે જુદા જુદા પ્રકારના ગ્રંથાલયો હોય છે. તો શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયોનું જો નેટવર્કિંગ કરવામાં આવે અને આ પ્રકારનો નવતર અભિગમ જો આપણે અપનાવીએ તો ખૂબ મોટા જનસમૂહ સુધી ગ્રંથાલયની વાંચન સામગ્રી આપણે પહોંચાડી શકીએ. તો શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયોના નેટવર્કિંગ માટે આપણે વાત કરીએ તો શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયો સામાન્ય રીતે બે સ્તરે આપણને જોવા મળે છે. શૈક્ષણિક ગ્રંથાલયો શાળા, કોલેજ અને યુનિવર્સિટી લેવલે જે શિક્ષણ ખાતું જે તે રાજ્યના અંદરમાં કામ કરતા હોય છે. જાહેર ગ્રંથાલયો એ ગ્રંથાલય ખાતું જે તે રાજ્યનું હોય એના અંદરમાં કામ કરતા હોય છે. તો શૈક્ષણિક ગ્રંથાલયો એવા પ્રકારના ગ્રંથાલયો છે જે શાળા, મહાશાળા તેમજ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમલક્ષી પુસ્તકો તેમાં વસાવવામાં આવે છે અને યુનિવર્સિટી ગ્રંથાલય તે શૈક્ષણિક ગ્રંથાલયોમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. તેમાં વાંચન સામગ્રીનો અખૂટ ખજાનો હોય છે. અને શાળા ગ્રંથાલયોની વાત કરીએ તો એનું જે એસોસિએશન છે, ઇન્ડિયન સ્કૂલ ઓફ લાઇબ્રેરી એસોસિએશન, એણે સમગ્ર ભારતમાં બહુ સારી કામગીરી કરેલી છે.
નેશનલ નોલેજ કમિશનની ભલામણોની આપણે વાત કરીએ તો પબ્લિક લાઇબ્રેરીને અદ્યતન બનાવવી ખૂબ જરૂરી છે. સ્કૂલ અને કોલેજ લાઇબ્રેરીનું ઓટોમેશન કરવાનું પણ સૂચન તેમાં કરવામાં આવેલ છે. સ્કૂલ લાઇબ્રેરીનો ઉપયોગ કોમ્યુનિટી લાઇબ્રેરી તરીકે કરવો એવું પણ સૂચન નેશનલ નોલેજ કમિશનની ભલામણોમાં કરવામાં આવેલ છે. કેન્દ્રીય વિદ્યાલયના લાઇબ્રેરીનો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન પણ કરવું જોઈએ. ઇન્ફ્લિબનેટ, NCERT કે જે સ્કૂલ એજ્યુકેશનની સુધારણા માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય વગેરેના ગ્રંથપાલો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવેલ છે. તેમાં અન્ય સૂચનોમાં સ્કૂલ લાઇબ્રેરિયનશીપનું મોડ્યુલ દાખલ કરવું ટીચિંગમાં અને આઈટીનું જ્ઞાન આપવું તે પણ સૂચનો કરવામાં આવેલ છે. મોટાભાગની પબ્લિક સ્કૂલની વેબસાઇટ પર બીજી બધી એકેડેમિક માહિતી ઉપલબ્ધ હોય છે, પણ ગ્રંથાલયની માહિતી જોવામાં આવતી નથી. તો NCERT, CBSE, ICSE, ગુજરાત બોર્ડ, નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર, ઈ ગ્રંથાલય, સ્કૂલ લાઇબ્રેરીએ ગેટવે ટુ નોલેજ અને બાળકોમાં વાંચનના સંસ્કાર સિંચવા માટે સ્કૂલ લાઇબ્રેરી એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને જો સ્કૂલની લાઇબ્રેરી સારી હોય તો હું ચોક્કસપણે કહીશ કે બાળકોમાં વાંચન અંગેના સંસ્કાર ચોક્કસ કેળવાય છે, જે ભાવિ ભારતના નાગરિકો છે. અને એટલે જ આપણે તેમને આપણું જે મેઇન ફોકસ છે એ કેચ ધેમ યંગ એવું રાખવું જોઈએ, જેના કારણે સ્કૂલ લાઇબ્રેરીનો વિકાસ ખૂબ અગત્યનો છે. વાંચે ગુજરાત એ રાજ્ય સરકારનો અભિગમ ખૂબ સારો છે, પણ તેના 100% અમલીકરણ માટે શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયોના અદ્યતનીકરણ ઉપર ભાર મૂકવો ખૂબ જરૂરી છે. સ્કૂલ લાઇબ્રેરી એ વિદ્યાર્થીની લેબોરેટરીનું જેમ કાર્ય કરવાનું હોય છે અને લાઇબ્રેરિયન તેના માર્ગદર્શક તરીકે કાર્ય કરવાનું છે. સ્કૂલ લાઇબ્રેરી માટે એનો ધારો પાસ કરવો જોઈએ અને CBSEએ હમણાં એક બુક ઓર્ગેનાઇઝિંગ સ્કૂલ લાઇબ્રેરીઝ ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે, જે સ્કૂલ લાઇબ્રેરીના વિકાસ માટે ખૂબ મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન અને યુનેસ્કોએ પણ સ્કૂલ લાઇબ્રેરીઓ માટેની માર્ગદર્શિકા બહાર પાડેલી છે. જાહેર ગ્રંથાલયો એ સમાજના તમામ પ્રકારના વર્ગની માહિતીની જરૂરિયાત પૂરી કરે છે. ઇટ ઇઝ લાઇક એ ગેટવે ટુ નોલેજ, ફ્રીડમ, પ્રોસ્પેરિટી એન્ડ ડેવલપમેન્ટ ઓફ સોસાયટી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એઝ પર યુનેસ્કો. હવે આપણે એની પારંપરિક સ્વરૂપમાંથી જે આધુનિક સ્વરૂપ જે બદલાયેલું છે એની ચર્ચા કરીએ તો પહેલાં ગ્રંથાલયમાં ઉપભોક્તાઓને જવું પડે છે, જ્યારે આધુનિક સ્વરૂપમાં ગ્રંથાલય તમારી પાસે આવે છે. એટલે કે ગ્રંથાલયનો જે ગ્રંથ સંગ્રહ છે એને ડિજિટાઇઝ કરીને અથવા ઓનલાઈન મૂકીને એ ઉપભોક્તા સુધી ગ્રંથાલય પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. પહેલાં વાચક રીડિંગ કરતો એટલે કે વાંચવતો, અત્યારે હવે આજનો વાચક બ્રાઉઝિંગ કરે છે. લોકલ શોધ પહેલાં થતી પારંપરિક સ્વરૂપમાં હવે ગ્લોબલ શોધ કરી શકે છે. પછી બિલ્ડિંગ, ઇનવોઇસ વગેરે જે આપણે પેપર પર વર્ક કરતા હતા એની બદલે હવે ઈ-કોમર્સ એનું આધુનિક સ્વરૂપ છે. રાઇટિંગની બદલે વેબ પબ્લિશિંગ છે. સ્પીકિંગની બદલે ઓપેક છે. કાર્ડ કેટલોગની બદલે ઓપેક છે. હવે એટલે પહેલાં કે જૂના કેટલોગમાંથી જે ઓથર અને ટાઇટલ વાઇઝ બુકને શોધવામાં આવતી હતી એની બદલે હવે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ એટલે દરેક ગ્રંથાલયોના ઓપેક ઉપલબ્ધ થઈ ગયા છે. આ ઉપરાંત પુસ્તકો હવે પુસ્તક એટલે જે લર્નિંગ મટીરિયલ છે, વાંચન સામગ્રી છે, એ પ્રિન્ટ ફોર્મમાંથી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તબદીલ થઈ ગઈ છે. એમાં પુસ્તકો, જર્નલ્સ અને ન્યૂઝપેપર્સ આ તમામ સામગ્રી ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ગ્રામ્ય ગ્રંથાલયોની રચના જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે છે. આવા ગ્રંથાલયો ખાનગી સંસ્થાઓ, સ્વૈચ્છિક મંડળો દ્વારા ચલાવવામાં આવે છે. રાજ્ય ગ્રંથાલય ખાતા દ્વારા આવા ગ્રંથાલયોને અનુદાન પણ અપાય છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં કામ કરતા કર્મચારીને 500 રૂપિયાનું માસિક મહેનતાણું પણ અપાય છે. ગ્રામ્ય ગ્રંથાલયોમાં મુખ્યત્વે જાહેર જનતાને ઉપયોગી, વાંચન રસ જળવાઈ રહે તેવા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવે છે. ગામની જનતા તેનો ઉપયોગ કરે છે. આ ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ઓનલાઈન સેવાને સામેલ કરાય તો ગ્રંથાલયોની સમૃદ્ધિ થાય છે. અને શાળા ગ્રંથાલયો અને ગ્રામ્ય ગ્રંથાલયો વચ્ચે જો નેટવર્કિંગ કરવામાં આવે તો
એ ઉપયોગકર્તાને ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. એના માટે સૌપ્રથમ શાળા અને ગ્રામ્ય ગ્રંથાલયોને લાઇબ્રેરીઓને ઓટોમેશનથી સજ્જ કરવા, આ બંને ગ્રંથાલયો વચ્ચે પરસ્પર સેવા વ્યાપ વધારવો, શક્ય હોય તો લોકલ એરિયા નેટવર્ક સિસ્ટમનું આયોજન કરવું જેનાથી બંને ગ્રંથાલયોને ઉપયોગી નીવડે. ઇતર પ્રવૃત્તિઓ, માર્કેટિંગ પ્રવૃત્તિ વગેરે દ્વારા ગ્રંથાલયના વાચકોમાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરવી, ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ સામૂહિક ધોરણે વસાવવા, ગ્રામ્ય ગ્રંથાલયોમાં ઇન્ટરનેટ વ્યવસ્થા સુઘડ બનાવવી તેમજ ઇન્ટરનેટની સ્પીડ પણ સારી મળે તે પણ જોવું. જાહેર ગ્રંથાલયોમાં આજે પણ ઇન્ટરનેટ સેવાનો અભાવ છે જે સૌથી મોટી ઉણપ છે. શાળા અને જાહેર ગ્રંથાલયોમાં આજે પણ ટેકનોલોજીથી વંચિત છે. કોમ્પ્યુટર તેમજ અદ્યતન સામગ્રી, વીસીડી અને સ્કેનર આ બધું ઉપલબ્ધ કરાવવું જોઈએ. ગ્રંથ સપ્તાહ, પુસ્તક મેળાની ઉજવણી દ્વારા વાચકોમાં ગ્રંથાલય પ્રત્યે રસ પેદા કરવો ખૂબ જરૂરી છે. શાળા ગ્રંથાલયોના નેટવર્કિંગથી વિદ્યાર્થીઓ, શિક્ષકો એકબીજાના સંપર્કમાં રહી શકે છે, જેમાં સમયની કોઈ મર્યાદા નથી. ઈમેલ, ફેસબુક કે બ્લોગ કે ટ્વિટરનો ઉપયોગ કરીને માહિતી ઝડપથી મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય સહકાર મળી રહે છે. બીજા રસના વિષયોની માહિતી પણ મળી શકે છે. મનોરંજન સમાચારની માહિતી પણ નેટવર્કિંગ થકી મેળવી શકે છે. વિવિધ ગ્રંથાલયો વચ્ચે ઇલેક્ટ્રોનિક સ્ત્રોતોની પહોંચ થઈ શકે છે. ઈ ગ્રંથાલય સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઓટોમેશન શક્ય બને છે અને ઈ ગ્રંથાલય એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કોઈપણ જાતના ચાર્જ વગર ઓટોમેશન માટે આપવામાં આવે છે. ઇફલા યુનેસ્કો 1999માં સ્કૂલ લાઇબ્રેરી મેનિફેસ્ટો જે 2002માં ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલી છે, જે શાળા ગ્રંથાલયો માટે ખૂબ જ ઉપયોગી છે. એના માટેના સૂચનોની આપણે ચર્ચા કરીએ તો યોગ્ય અને આદેશાત્મક ગ્રંથાલય ધારો હોવો ખૂબ જરૂરી છે. ધારાના અમલીકરણની દેખરેખ માટે એક મધ્યસ્થ સત્તાને જવાબદારી સોંપવી જોઈએ. જાહેર ગ્રંથાલય સેવાનું નિર્માણ જાહેર નાણાં દ્વારા થવું જોઈએ, જે કેન્દ્ર અને રાજ્ય સરકારે અથવા બંને સત્તાઓએ સંયુક્ત રીતે વહન કરવું જોઈએ. ગ્રંથાલય સેવાઓનો ઉપયોગ વિનામૂલ્યે હોવો જોઈએ. ફોટોકોપી, સંદર્ભ સૂચિ, સીડી અથવા સ્કેનિંગ વગેરે માટે કિંમત લઈ શકાય. પરસ્પર સહકાર અને સંકલનની વ્યવસ્થા હોવી જોઈએ. સૂચિકરણ, વર્ગીકરણ, ગ્રંથ બંધામણી, ઇન્ડેક્સિંગ વગેરે સેવાઓ કેન્દ્રીય હોવી જોઈએ. અને આ બધું કરવા માટે ગ્રંથાલય એસોસિએશનનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે. મેડિકલ એસોસિએશનની વાત કરીએ તો એ સૌથી પહેલું એસોસિએશન હતું. લાઇબ્રેરી માટે ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ફોર સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર, ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, ગુજરાત પુસ્તકાલય મંડળ, આ તમામ એસોસિએશનો ગ્રંથાલય, તમામ પ્રકારના ગ્રંથાલયોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના દરેક જાહેર ગ્રંથાલયના ઉપયોગ માટે કોમન લાઇબ્રેરી કાર્ડ હોવું જોઈએ. તમામ નાગરિકને રાઇટ ટુ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીનો એક્સેસ ફરજિયાતપણે અને ફ્રી ઓફ કોસ્ટ મળવો જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત એમઓયુ થવાની સાથે CSR એટલે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ હવે ઘણું બધું ફંડ ગ્રંથાલયોના વિકાસ માટે ઉપલબ્ધ બનેલ છે. અક્ષરા સ્કૂલ લાઇબ્રેરી પ્રોગ્રામ અને રૂમ ટુ રીડ એ સ્કૂલ લાઇબ્રેરીના ઓટોમેશનનું ખૂબ સારું ઉદાહરણ છે. જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગની વાત કરીએ આપણે તો જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગને પ્રાથમિકતા સરકાર તરફથી આપવામાં આવેલી નથી. જાહેર ગ્રંથાલયો એ સાક્ષરતા અભિયાનની કરોડરજ્જુ સમાન છે. અપૂરતા નાણાં, બિનતાલીમી સ્ટાફ, આધુનિક સાધનોનો અભાવ, અપૂરતો ગ્રંથ સંગ્રહ, રીડિંગ રૂમનો અભાવ, ટેકનોલોજી અદ્યતનતાનો અભાવ, આ બધા કારણોને કારણે જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગ કરવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. ઉપરાંત તેમાં ઇન્ટરનેટ અને ઇન્ટરનેશનલ ડેટાબેઝનો પણ અભાવ છે. જાહેર ગ્રંથાલયો એ શિક્ષણ, સંસ્કૃતિ અને માહિતી માટેનું જીવંત પરિબળ તેમજ શાંતિ અને આધ્યાત્મિકતા માટેનું અગત્યનું ઘટક છે. જાહેર ગ્રંથાલય નેટવર્ક રાષ્ટ્રીય, પ્રાદેશિક, સંશોધન
અને સ્પેશિયલ ગ્રંથાલયો માટે તેમજ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ગ્રંથાલયો વચ્ચે હોવું જોઈએ. હવે રાષ્ટ્રીય સ્તરે જે કંઈ પ્રયાસો નેટવર્કિંગ માટે કરવામાં આવેલા છે તેની આપણે ચર્ચા કરીએ તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ડેસીડોક, DRTC એટલે કે ડોક્યુમેન્ટેશન રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર, IISc વગેરે સંસ્થાઓએ નેટવર્કિંગ માટે અલગ અલગ સ્તરે અલગ અલગ રીતે પ્રયાસો કરેલા છે. 1958માં કેટલાક કમિશન અને કમિટીની રચના કરવામાં આવી. ત્યારબાદ 1959માં સિંહા કમિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો. તે પછી 1977માં નિકનેટની રચના કરવામાં આવી. 1983માં ટેકનોલોજી પોલિસી બનાવવામાં આવી. 1988માં ઇન્ફ્લિબનેટની સ્થાપના અને 1999માં બાલનેટની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત કેટલીક મુખ્ય સંસ્થાઓ જે પણ કોમ્પ્યુટરાઇઝેશન માટે ખૂબ જ આ કાર્યમાં વ્યસ્ત છે એમાં અલગ અલગ IITs દિલ્હી, ચેન્નઈ અને કાનપુરની IIT, ઇન્સડોક દિલ્હી, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ન્યૂ દિલ્હી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુંબઈ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, આ તમામ સંસ્થાઓ લાઇબ્રેરીના કોમ્પ્યુટરાઇઝેશન માટે સતત કાર્યરત છે. પ્લાનિંગ કમિશને પણ સ્ત્રોતોની સહભાગિતા, લાઇબ્રેરી નેટવર્ક અને લાઇબ્રેરી ઓટોમેશન ઉપર ખૂબ ભાર મૂકેલો છે. એના ફાયદાઓની ચર્ચા કરીએ તો સંઘ સૂચિ બનવાથી મશીન રીડેબલ જે સૂચિ બને છે જે એક સાથે ઘણા બધા ઉપભોક્તાઓ ઘણી બધી વાર જોઈ શકે છે અને 24/7 એનો એક્સેસ મળી શકે છે. લાઇબ્રેરી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગ્રંથાલયના ઇનહાઉસ કાર્યો જેવા કે પુસ્તક પ્રાપ્તિ, પરિગ્રહણાંક, વર્ગીકરણ, સૂચિકરણ, આદાન પ્રદાન, પિરિયોડિકલ્સ, માહિતી સંગ્રહ, પુનઃપ્રાપ્તિ, ઇન્ડેક્સિંગ, સંદર્ભ સેવાઓ વગેરેને સ્વયં સંચાલિત બનાવી શકાય છે. હવે જાહેર ગ્રંથાલયો એ સમાજમાં સાક્ષરતા કેળવવા માટે ખૂબ જ મહત્ત્વનું અંગ છે, જેનાથી સમાજ ન કેવળ સાક્ષર બને છે પણ સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને ઐતિહાસિક વારસાનું પણ જતન થાય છે. ભારતના જાહેર ગ્રંથાલયોની હાલની સ્થિતિ દયનીય છે. તેમાં જે કેટલાક પરિબળો ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તેમાં દરેક રાજ્યોના વિકાસની વિવિધતા, ભાષાકીય વિવિધતા, ગ્રંથાલય ઉપભોક્તાની બદલાતી જરૂરિયાતો, આધુનિક જરૂરિયાતોના સંદર્ભમાં ગ્રંથાલયની અદ્યતનતા, વાંચનની ટેવમાં ઘટાડો, ગ્રંથાલયોનો ઓછો ઉપયોગ, કાયદાકીય રીતે ગ્રંથાલયોને ઓછી સહાય, અપૂરતા સ્ત્રોતો, આ બધી સમસ્યાઓ સામે જાહેર ગ્રંથાલયોએ ટકવાનું છે અને તેના માટે રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ ખૂબ સહાય કરે છે. જાહેર ગ્રંથાલયો માટે અગત્યનો સમય 1972નો હતો કે જ્યારે રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી. RRLFનું મુખ્ય કાર્ય જાહેર ગ્રંથાલયો અને તેની સેવાઓ ગુણવત્તાયુક્ત બનાવવી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહકારી રીતે કાર્ય કરીને સમગ્ર ભારતના તમામ જાહેર ગ્રંથાલયોનો વિકાસ કરવો. રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન હાલમાં પુસ્તકો માટે, રીડિંગ રૂમ, ફર્નિચર માટે, વધુ વાચકોને સમાવવા માટે, ટીવી, કોમ્પ્યુટર વગેરે ખરીદવા માટે તેમજ ગ્રંથપાલો માટે સેમિનાર, વર્કશોપ અને અવેરનેસ પ્રોગ્રામ અને પુસ્તક પ્રદર્શન માટે ઉપરાંત મોબાઈલ લાઇબ્રેરી તેમજ ગ્રામ્ય બુક ડિપોઝિટ કેન્દ્ર વગેરે માટે સહાય કરે છે નાણાકીય. આ ઉપરાંત સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી અને જિલ્લા ગ્રંથાલયોને પુસ્તક પસંદગી માટે સહાય કરે છે. બાળકોનો વિભાગ શરૂ કરવા માટે પણ નાણાકીય સહાય આપે છે. બાળ ગ્રંથાલયો, બાળકોનો વિભાગ, મહિલા ગ્રંથાલયો, સિનિયર સિટીઝન, પ્રૌઢ શિક્ષણ, કેરિયર ગાઈડન્સ વગેરે માટે પણ નાણાકીય સહાય આપે છે. જાહેર ગ્રંથાલયોને તેના 50, 75, 100 કે 125 વર્ષની ઉજવણી માટે પણ નાણાકીય સહાય આપે છે તેમજ વિકલાંગો માટે વ્યવસ્થા ઊભી કરવા ગ્રાન્ટ આપે છે. હવે ગ્રંથાલયોનો નેટવર્કિંગની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ ઓટોમેશન માટે અનેક પ્રકારના સોફ્ટવેર્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં કોમર્શિયલ લાયસન્સના સોફ્ટવેર ઉપરાંત ઓપન સોર્સ સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. ઇન્ફ્લિબનેટ દ્વારા સોલ,
એટલે કે સોફ્ટવેર ઓફ યુનિવર્સિટી લાઇબ્રેરી વિકસાવવામાં આવેલ છે, જ્યારે ઈ ગ્રંથાલય એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ છે. જાહેર ગ્રંથાલયોની હાલની પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો એવું લાગે કે વિકાસ સ્થગિત થઈ ગયો હોય એવું લાગે છે, જેમાં મુખ્યત્વે વાંચવાની આદત ઘટી જવી, લોકોની એવી માન્યતા કે ઇન્ટરનેટ પરથી બધું મળી શકે છે, ડિજિટલ ગ્રંથાલયો જ ભવિષ્ય છે, તો પછી જાહેર ગ્રંથાલયની જરૂર શું એમ. ઇન્ટરનેટ, વેબ 2.0, ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો, ડિજિટલ લાઇબ્રેરી, ઓપન એક્સેસ કન્ટેન્ટ, મોબાઈલ ટેકનોલોજી, આ બધી બદલાયેલી પરિસ્થિતિમાં જાહેર ગ્રંથાલયોએ ટકવું અને સક્ષમ રીતે સેવા આપવી એ ખૂબ જરૂરી છે. અને ઉપભોક્તાની બદલાતી ડિમાન્ડમાં ઉપભોક્તા ગુણવત્તાયુક્ત માહિતી આજે પસંદ કરે છે, તેમજ માહિતી ઝડપી પણ મળવી એટલી જ જરૂરી છે. આ બધી વસ્તુઓનો સમાવેશ કરીને સેવા આપવા માટે જાહેર ગ્રંથાલયો સક્ષમ છે. અને એ પણ વાસ્તવિકતા છે કે દસ્તાવેજોનો ઉપયોગ ખૂબ ઓછો છે, ઉપભોક્તાઓ ઓછા છે, ઉપભોક્તાની અપેક્ષા પ્રમાણેની સેવાઓ આપવામાં આવતી નથી, ગ્રંથાલયોની જાળવણી ખર્ચાળ છે, ગ્રંથાલયો જ એકમાત્ર સ્ત્રોત નથી અને ગ્રંથાલયો એના ટાઈમ પ્રમાણે બંધ પણ કરવામાં આવે છે. આ બધી વાસ્તવિકતા છે. જાહેર ગ્રંથાલયોમાં વિશ્વાસનો અભાવ છે, સ્ટાફની સક્ષમતા, જાહેર ગ્રંથાલયોની ઓછી મહત્તા, સરકાર દ્વારા ઓછી પ્રાથમિકતા, ગ્રંથાલયોના યોગદાનની નહિવત પ્રશંસા, લાઇબ્રેરી સેવાઓના ઓછા લેવાવાળા, આ બધી વસ્તુઓમાં બદલાવ ખૂબ જરૂરી છે. એનકેસીની ભલામણોમાં રાષ્ટ્રીય નોલેજ કમિશને પણ જાહેર ગ્રંથાલયો અને એના નેટવર્કિંગ ઉપર ખૂબ ભલામણો કરેલી છે, જેમાં નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી બનાવવી અને દરેક રાજ્યમાં એક મોડેલ લાઇબ્રેરી બનાવવી, ગ્રંથાલયો માટેનું રાષ્ટ્રીય કમિશન બનાવવું, દરેક ગ્રંથાલય માટેનું રાષ્ટ્રીય સેન્સસ બનાવવો, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની શિક્ષણ, તાલીમ અને સંશોધનોની સગવડતાઓનું નવીનીકરણ કરવું, ગ્રંથાલયોની સ્ટાફ પેટર્નનું પુનઃ મૂલ્યાંકન કરવું, કેન્દ્રીય ગ્રંથાલય ભંડોળ ઊભું કરવું, ગ્રંથાલય વ્યવસ્થાપનમાં સમાજની સહભાગિતા, ગ્રંથાલયોમાં આઈસીટીનો વિકાસ કરવો, વ્યક્તિગત ગ્રંથ સંગ્રહની જાળવણી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને પ્રોત્સાહન આપવું, નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝની સ્થાપના, રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું પુનઃગઠન, ગ્રંથાલયોનું આધુનિકીકરણ, ઈ સ્ત્રોતોનો એક્સેસ ઉપલબ્ધ કરાવવો, જાહેર ગ્રંથાલયો અને વાચકોની વાંચવાની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવું, જાહેર ગ્રંથાલયોનો સર્વે કરવો, જાહેર ગ્રંથાલયોને જ્ઞાન કેન્દ્રો તરીકે વિકસાવવા, જરૂરી સ્ટાફ ઉપલબ્ધ કરાવવો, જરૂરી ફંડ ઉપલબ્ધ કરાવવું, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરારો કરાવવા, આ બધા જ સૂચનો નેશનલ નોલેજ કમિશન દ્વારા કરવામાં આવેલા છે. આથી જાહેર ગ્રંથાલયોના નેટવર્કિંગ માટે આ બધા જ સૂચનોનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે. હવે ભારતમાં જાહેર ગ્રંથાલયોની આપણે ચર્ચા કરીએ તો સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝના 35 સ્ટેટમાં લગભગ 80% ભારતનું પોપ્યુલેશન કવર થાય છે. સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરીઝ 28 આવેલી છે અને એમાં 76% પોપ્યુલેશન કવર થાય છે. 592 જિલ્લા સ્તરે 451 જિલ્લા ગ્રંથાલયો આવેલા છે. બ્લોક લેવલે 3987 લેવલે 501 આવેલા છે, જ્યારે વિલેજ એટલે કે ગ્રામ્ય ગ્રંથાલયો સ્તરે 5,87,226 ગામડાઓની સામે ફક્ત 28,820 જ ગ્રામ્ય ગ્રંથાલયો છે. ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ફક્ત 19 રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરવામાં આવેલો છે અને ગ્રંથાલય ધારો પસાર કરનાર પ્રથમ રાજ્ય તામિલનાડુ, જેને 1948માં ગ્રંથાલય ધારો પસાર કરવામાં આવેલો, અને છેલ્લું રાજ્ય અરુણાચલ પ્રદેશ, જેમાં 2009માં ગ્રંથાલય ધારો પાસ કરવામાં આવેલ છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ગ્રંથાલય ધારો નથી. દાખલા તરીકે હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પંજાબ, આસામ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, આ બધા રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરવાનો હજુ બાકી છે. મોડેલ સ્ટેટ કર્ણાટક, જે ભારતનું પહેલું રાજ્ય છે
જેમાં દરેક ગામમાં ગ્રામ્ય ગ્રંથાલયો છે, સેન્ટ્રલ લાઇબ્રેરી 1 છે, સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી 26 છે, તેની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી 29 છે અને ગ્રામ્ય ગ્રંથાલયો 5796 છે. આ ઉપરાંત હોસ્પિટલ અને જેલ ગ્રંથાલયો, સ્લમ લાઇબ્રેરી, રીડિંગ રૂમ અને સેવા કેન્દ્રો પણ આવેલા છે. એમાં કુલ 7377 ગ્રંથાલયો છે. રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના 1972માં કરવામાં આવી. ત્યારબાદ નેશનલ નોલેજ કમિશન 2005માં તેણે જે ભલામણો કરી તેમાં નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ, નેશનલ સેન્સસ ઓન લાઇબ્રેરીઝ, કેન્દ્રીય ગ્રંથાલય ભંડોળ, સ્ટાફિંગ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, નવી 7000 પબ્લિક લાઇબ્રેરી ગ્રામ્ય વિસ્તારમાં બનાવવી, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવી અને જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ કરવી, આ મુખ્ય અગત્યના મુદ્દાઓ હતા. હવે એમાં જે સમસ્યાઓ છે તે નાણાકીય ભંડોળ દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં 5%થી 10% સેસ સરચાર્જ લેવામાં આવે છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં કોઈ લાઇબ્રેરી સેસ લેવામાં આવતો નથી. ટેક્સ અને સરકારી સહાય પર ગ્રંથાલયો નભે છે. રાજ્ય ગ્રંથાલયો માટે કોઈ માર્ગદર્શિકા નથી. જુદા જુદા રાજ્યોમાં પસાર કરવામાં આવેલ ગ્રંથાલય ધારાઓ કોઈ એક પ્રમાણિત રાષ્ટ્રીય ધારાની ભલામણ કરતા નથી કે જે તમામ ગ્રંથાલયોના વિકાસ અને નાણાકીય ભંડોળની વ્યવસ્થા ધરાવતો હોય. કેન્દ્ર સરકાર કેન્દ્રીય ગ્રંથ ભંડાર ઊભું કરીને સહાય કરી શકે છે. ભારતનો વસ્તી વધારો જોતાં અત્યારે સાક્ષરતા 65% છે. આથી વધુ નાણાકીય રોકાણની જરૂરિયાત છે. ઉપરાંત કેન્દ્રીય ગ્રંથાલય ધારાની પણ ખૂબ જરૂરિયાત છે. કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગે રાજ્ય સરકારો સાથે રહીને મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. આમ ભારતમાં જાહેર ગ્રંથાલયો ક્ષેત્રે ખૂબ કામ કરવાનું બાકી છે તેમજ તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. ક્રોનોલોજીકલ મુવમેન્ટ આપણે જોઈએ તો 1911માં વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા મુવમેન્ટ, ગ્રંથાલય મુવમેન્ટ વડોદરાથી શરૂ કરવામાં આવી. ત્યારબાદ 1934માં ડૉક્ટર રંગનાથનનો પ્રવેશ, ત્યારબાદ 1948માં પ્રથમ ગ્રંથાલય ધારો તમિલનાડુમાં, 1951માં દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના, 1972માં રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના અને 2005માં નેશનલ નોલેજ કમિશન દ્વારા જાહેર ગ્રંથાલયોના વિકાસ, સ્વચાલન અને નેટવર્કિંગ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. ભારતની અગત્યની લાઇબ્રેરીમાં જે વૈજ્ઞાનિક જર્નલ્સનો સંગ્રહ છે તે ખૂબ જ ઓછો છે તેમજ ગ્રંથાલયો પણ ઓછા છે. કેટલીક લાઇબ્રેરી સમૃદ્ધ છે જ્યારે કેટલીક લાઇબ્રેરી પાસે તેટલા રિસોર્સ નથી. દર વર્ષે લગભગ 10 મિલિયન જર્નલ આર્ટિકલ પ્રકાશિત થાય છે. ઉપરાંત ન્યૂઝ આઇટમ તેમજ એડિટોરિયલ પણ. અને દર 5 વર્ષે આ સમગ્ર સાહિત્ય બેવડાઈ જાય છે. દરેક ગ્રંથાલયોમાં જગ્યાની અને નાણાકીય ભંડોળની સમસ્યા હોય છે. ભારત જેવા વિશાળ દેશ કે જ્યાં જાતિ, સંસ્કૃતિ અને ભાષાકીય વિવિધતા છે, એટલા માટે નેટવર્કિંગ ભારતમાં ખૂબ જ જરૂરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, ઓપ્ટિકલ ફાઇબર, સેટેલાઇટ કોમ્યુનિકેશન, આ બધી મુશ્કેલીઓ પણ છે. રાજ્યવાર જાહેર ગ્રંથાલયો આપેલા છે અને જાહેર ગ્રંથાલયોમાં આપણે ગુજરાતની ચર્ચા કરીએ તો રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયનું અન્ય ગ્રંથાલયો સાથે નેટવર્કિંગ હાલમાં થયેલ નથી. રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલય વડોદરા ખાતે આવેલ છે. સંઘ સૂચિ એટલે કે ગુજરાતના જાહેર ગ્રંથાલયોની યુનિયન કેટલોગ બનાવવામાં આવેલ નથી. ઉપરાંત જુદી વેબસાઇટ પણ બનાવવામાં આવેલ નથી. ડિજિટાઇઝેશન પણ હજી કામ પૂર્ણ થયેલ નથી. મોબાઈલ એક્સેસ પણ જાહેર ગ્રંથાલયોમાં આપવામાં આવતો નથી. રિમોટ એક્સેસ પણ આપવામાં આવતો નથી. 24/7 એક્સેસ પણ નથી. તેમજ ઇલેક્ટ્રોનિક સ્ત્રોતો પણ ખૂબ જ ઓછા છે. તો આ બધી મર્યાદાઓ છે ગુજરાતના જાહેર ગ્રંથાલયોની. એટલે ગુજરાતના જાહેર ગ્રંથાલયોનું નેટવર્કિંગ પણ ખૂબ જ અગત્યનું છે, જેથી કરીને ગુજરાતના જુદા જુદા જાહેર ગ્રંથાલયોમાં રહેલી વાંચન સામગ્રી ગુજરાતની સમગ્ર જનતા સુધી પહોંચાડી શકાય. ભાવિ પ્રોજેક્ટમાં આપણે એવું કહી શકીએ કે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી જે આપણા પ્રધાનમંત્રીએ જે પ્રોજેક્ટ આપેલો છે તે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના તમામ જાહેર ગ્રંથાલયોનું ઓટોમેશન અને નેટવર્કિંગ કરીને ગુજરાત ડિજિટલ લાઇબ્રેરી સાથે સાંકળીને
ગુજરાતની પ્રજાને વિશ્વ સ્તરે જોડી શકાય તેમજ વિશ્વ સમુદાય માટે ગુજરાતી જ્ઞાનનો ખજાનો ઉપલબ્ધ કરાવી શકાય. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના તમામ ગ્રંથાલયોનું નેટવર્કિંગ કરવામાં આવે અને ગ્રંથાલયો વચ્ચે સહસંબંધ શિક્ષણ અને સાક્ષરતા સાથે સ્થાપિત છે. નાગરિકોને જાહેર ગ્રંથાલયો ખૂબ પ્રિય છે. જાહેર ગ્રંથાલયોનો બંધ કરવાનો પ્રયાસ ગુસ્સા અને પ્રદર્શન તરફ દોરી જાય છે. મોટાભાગની વસ્તીને સંસ્થાકીય ગ્રંથાલયોમાં જવા મળતું નથી અને તેમના માટે જ્ઞાન અને માહિતીનો એકમાત્ર સ્ત્રોત એ જાહેર ગ્રંથાલયો છે. આથી જાહેર ગ્રંથાલયોની ભૂમિકાને નીચી આંકવાની કોઈ જ જરૂર નથી. જ્યાં સુધી લખવાની, પ્રકાશિત કરવાની અને જ્ઞાનની ભૂખ સમાજમાં ચાલુ રહેશે ત્યાં સુધી જાહેર ગ્રંથાલયો ચાલુ રહેશે. જાહેર ગ્રંથાલયો એ સમાજમાં અગત્યની ભૂમિકા ભજવવાની છે. જાહેર ગ્રંથાલયો વિનાના સમાજની કલ્પના મુશ્કેલ છે. આથી જો આપણે ભારતને વિશ્વગુરુ તરીકે જોવા ઈચ્છતા હોઈશું તો જાહેર ગ્રંથાલયોને સુદૃઢ કરીને તેનું નેટવર્કિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કેટલાક સૂચનો આપણે જોઈ લઈએ તો ગુજરાતના તમામ જાહેર ગ્રંથાલયોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્રની સાથે સાંકળવામાં આવે તો અરસપરસ લાભ મળી શકે. તમામ શાળા ગ્રંથાલયો ચિલ્ડ્રન યુનિવર્સિટી હસ્તક આપવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે. અને છેલ્લે આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે દરરોજ એક પુસ્તક વાંચવું અને એક વાચકને પુસ્તક વાંચતો કરવો. લાઇબ્રેરી નેટવર્કના વિકાસ અને વ્યવસ્થાપન માટે ઉચ્ચ પ્રકારની સ્કિલ અને મહેનત માગી લે તેવું વિશાળ કાર્ય છે. ખાસ કરીને ભારતમાં આ કાર્ય કે જ્યાં ક્વોલિફાઈડ અને સ્કિલ મેન પાવરનો તેમજ નાણાકીય સ્ત્રોતની અછત છે, નેટવર્ક મેનેજમેન્ટમાં ખૂબ પ્રયત્નો, પ્લાનિંગ અને અમલીકરણ માગી લે છે. જેના માટે ફૂલ ટાઈમ પ્રયત્નો કરવા પડે તો જ ગુણવત્તાયુક્ત પરિણામો મળી શકે. આજની સદી એ માહિતી અને ટેકનોલોજીનો યુગ છે અને આજના આ યુગમાં ગ્રંથાલયોએ પણ દેશના વિકાસમાં અગત્યનો ભાગ ભજવવો જ રહ્યો છે. જો કે જાહેર ગ્રંથાલયોની હાલત આજે પણ કફોડી છે. ઉચ્ચતમ ગ્રાન્ટ ફાળવવા છતાં તેનો યોગ્ય અમલ ન થવાથી તેનો યોગ્ય વિકાસ સાધી શકતા નથી. આવા સંજોગોમાં જો શાળા અને ગ્રામ્ય ગ્રંથાલયો સંકલિત થાય તો ગ્રંથાલય ક્ષેત્રે યોગ્ય સેવા આપી શકે અને સાર્વજનિક પુસ્તકાલય એ સમાજની ઉન્નતિ માટેનું ઉત્તમ સાધન છે. જો સમગ્ર દેશ અને રાજ્યમાં ગ્રંથાલય ધારો જે માત્ર ચોપડે જ કાર્યરત છે તે સાચા અર્થમાં કાર્યરત થાય તો ગ્રંથાલય દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપી શકાય અને સમાજનો સંપૂર્ણ વિકાસ થાય. આભાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી